મેહુલભાઈનો 78મો જન્મદિવસ એની ઉજવણી છે આજે. થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ શરૂ થશે મિત્રો. ત્યાં સુધી કેટલીક તસવીરો જોઈએ. મેહુલભાઈ એક અભિનેતા પણ હતા. આ એની લાક્ષણિક તસવીર છે. મારી હેલ ઉતારો રાજ આ ફિલ્મમાં એમણે કેટલાક ગીતો લખ્યા હતા. મૃત્યુંજય નામનું ઐતિહાસિક નાટક જે બહુ જ હિટ નીવડ્યું હતું. નરસૈયાનો નાથ મોટી સ્ટાર કાસ્ટ સાથેનું આ મ્યુઝિકલ નાટક. એમને જ્યારે મોરારી બાપુના હસ્તે હરિન્દર દવે મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો એની તસવીર એટ અર્લી એજ. માટુંગા ગુજરાતી ક્લબ લિમિટેડ ગુડ ઇવનિંગ સિરીઝનો 12મો કાર્યક્રમ લઈને આપની સમક્ષ આવી રહ્યું છે. અને મિત્રો આ કાર્યક્રમ સૌથી વિશેષ એટલા માટે છે કારણ કે આ કાર્યક્રમ આપણા લાડીલા એવા મેહુલભાઈ સુરેન ઠાકર મેહુલને આપણે આ પ્રોગ્રામ સમર્પિત કરીએ છીએ એમના 78મા જન્મદિવસ નિમિત્તે. હેપી બર્થડે મેહુલભાઈ. તમે ગુજરાતી સાહિત્યને પુષ્કળ પ્રદાન કર્યું છે. લોક સાહિત્યને તમે લોકો સુધી પહોંચાડ્યું છે અને આજે તમારા થોડાક અંતરંગ મિત્રો એવા કલાકારો જે તમને ચાહે છે, જેમણે તમારી સાથે કામ કર્યું છે, એ લોકો તમારી સાથે જોડાયા છે. આજનો અમે પ્રોગ્રામ અને ઈચ્છા કરીએ બધા જ કલાકારો વતી કે તમારું સ્વાસ્થ્ય સરસ રહે અને દીર્ઘાયુ ઈશ્વર તમને બક્ષે. હેપી બર્થડે મેહુલભાઈ. ધન્યવાદ મુકેશભાઈ. અને આ આપણે અત્યારે બધા જ કલાકારો છે એમનો હું હાર્દિક સ્વાગત કરું છું. આદરણીય આશિતભાઈ અને હેમાબેન આપણી સાથે છે. નિશા ઉપાધ્યાય કાપડી આપણી સાથે છે. કવિ સંદીપ ભાટિયા છે. કવિ દિલીપ રાવલ છે. મેહુલભાઈની ડોટર અર્ચના છે અને આપણા સંચાલક મુકેશ જોશી છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મારે કાર્યક્રમની શરૂઆતમાં પહેલા એક ગીત મારે વગાડવાની ઈચ્છા છે જે મેહુલભાઈનું અત્યંત ગમતું ગીત છે. એ પહેલા આપણે સાંભળીએ અને પછી આ કાર્યક્રમ વિધિવત સ્ટાર્ટ કરીએ. સુરેન ઠાકર મેહુલની એક રચના પિંડને પરમ પદાર ચડ્યો. સુરદાના સો
કવિ મુકેશ જોશીને વિનંતી કે હવે કાર્યક્રમનો દોર સંભાળે. થેન્ક યુ હિતેનભાઈ, તમે જે ઉત્સાહથી આનંદથી કાર્યક્રમનું આયોજન કર્યું છે. એક સાહિત્યકાર નામે સુરેન ઠાકર, ઉપનામ મેહુલ, મુંબઈ શહેર, ગુજરાત કે પછી ગુજરાતની બહાર કે પછી ભારતની બહાર, આ વ્યક્તિએ આપણી ભાષાને, આપણી સંસ્કૃતિને એવી રીતે સાચવી છે અને એવી રીતે પ્રસાર અને પ્રચાર કર્યો છે કે આજે એમના જન્મ દિવસે આટલા બધા મિત્રો, શહેરના જાણીતા કવિઓ, સંગીતકારો, ગાયકો આજે ભેગા થયા છે. હું માનું છું કે આવું બહુ ઓછું બનતું હોય છે કે કવિ કે સાહિત્યકાર એની હયાતીમાં જ આટલા બધા લોકો ભેગા થઈને ઉજવતા હોય, અને એ જ જીવનનું મોટું પર્વ છે, એ જ એમની ઉપલબ્ધિ છે. મેહુલભાઈનો શું સરસ શેર છે યાર, ત્યાંથી વાત શરૂ કરી છે. આંગણું પરસાળ ને ઉંબર હતા, આંગણું પરસાળ ને ઉંબર હતા, સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતા. એ પછીથી મોરના પીછા થયા, એ પછીથી મોરના પીછા થયા, ભીષ્મની शय्याना એ તો શર હતા. अब ये मुझे कहना है, ये पंक्ति के बारे में बात करनी है. કવિ છે ને, કવિ એ કેવું વિચાર છે તમે જુઓ, અને આ પંક્તિની કેટલી મજા છે કે સાહેબ, જે તીર, જે બાણ ભીષ્મને વાગ્યા હશે, કવિનું થિંકિંગ કેટલું સરસ છે. જે બાણ ભીષ્મને વાગ્યા હશે એ બાણને પોતાને પીડા થઈ હશે કે અમે કોને વાગ્યા, અમે કોનો જીવ લીધો. હવે આ જે પશ્ચાતાપ થયો કોની સામે થયો? ત્યારે કૃષ્ણ હાજર હતા. કૃષ્ણ હાજર હતા, ભીષ્મ શૈયા પર છે, બાણ વાગેલા છે, એનો પશ્ચાતાપ જ્યારે આ શર એટલે કે બાણ કરી રહ્યા છે, એટલે પછી ભગવાન કૃષ્ણ રાજી એને સાંત્વના આપે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, તમે એક મહાન પુરુષની સાથે રહ્યા છો, પણ તમે ચિંતા ના કરો, હું તમને વરદાન આપું છું. તમે ભીષ્મને આટલો ટેકો આપે એટલે હું વરદાન આપું છું, તમે આવતા જન્મમાં મોરપીચ્છ થશો. અને એ શર મોરપીચ્છ બન્યા. સાહેબ આ જો કલ્પના કેટલી સરસ છે. એ પછીથી મોરના પીંછા થયા, ભીષ્મની શૈયાના એ તો સર હતા. ક્યાં બાત હે મેહુલભાઈ, મેં તો એટલો ખુશ થઈ ગયો, ભીષ્મની શૈયા એ તો સર, क्या शेर गया. ये कवि है अपना प्यारा, અને આપણા બધાના લાડલા કવિ સુરેન ઠાકર મેહુલ. એટલે અમારી નવી પેઢીને એટલા ગમે, એટલા જૂની પેઢીના પણ એટલા સરસ સંબંધો, એટલી સરસ મિત્રતા. અને આશિષભાઈ ને હેમાબેન સાથે તો વિદેશના પ્રવાસોથી માંડીને કેટલા બધા શો એમણે અહીંયા મુંબઈમાં અને મુંબઈ બહાર ગજવ્યા છે લોકોએ. એટલે આપણું સંગીત અને આપણી ભાષા બંનેને એકમેકના તાલે જોડીને મેહુલભાઈ ખૂબ આગળ નીકળ્યા. એટલે આજે અમારા માટે મેહુલભાઈ, અમે સાચું કહું ને, અમે આજે તો ગુરુવંદના કરી રહ્યા છીએ. મારા માટે તો એ જ છે ગુરુવંદના. અને ગુરુવંદના એ અર્થમાં છે કે ગુરુ એટલે અંધકાર, અને અંધકારને જે દૂર કરે એ અમારા ગુરુ. આજે તો બજારમાં અનેક ગુરુ પ્રાપ્ત છે. મેનેજમેન્ટ ગુરુ છે, ઇવેન્ટ ગુરુ છે, મન ગુરુ છે, યોગ ગુરુ છે, સંગીત ગુરુ છે. આ બધામાં ખોવાયા છે સદગુરુ. અને એટલે અમે એવા એક વડીલ, પ્રિય અને વહાલા વહાલા કવિ, ગીતકાર મેહુલભાઈને આજે વંદન કરીએ છીએ. અમે બધા વતી એકવાર બધા સાથે તાળી પાડીને આપણે એમને વધાવીએ છીએ આજની વર્ષગાંઠ. મેહુલભાઈ, વી લવ યુ સો મચ. તો આજની આ હિતેન આનંદપરાએ એક સરસ શુભ શરૂઆત કરી કે આપણે કવિને ઉજવીએ. મેં કીધું બહુ સરસ આઈડિયા છે. અને બધા જ મિત્રો, અમારા દિલીપ, અમારા સંદીપભાઈ, સંજય, આશા, બધા જ જોડાયા. અને ઓફકોર્સ નિશાને એક ફોન કર્યો, નિશા હા પડી, આશિષભાઈ એમાં બેન તો ઓલવેઝ આવે. તો આ બધા ભેગા થઈને આજે નાનકડો મંદોરથ કર્યો છે કે અમારાથી બનતી એટલી નાનકડી સરસ પુષ્પાંજલિઓ તમને અર્પણ કરીએ. અને પુષ્પાંજલિમાં એવું કર્યું કે મેહુલભાઈએ જે ગીતો લખ્યા અથવા ગઝલો લખી, જે રચનાઓ લખી છે, એની દરેક કવિને એક ગમતી પંક્તિ આપવામાં આવી કે તમે એમની એક પંક્તિ સિલેક્ટ કરો અને એના પછી આખું ગીત કે ગઝલ તમે પૂરી કરો. એટલે એ રીતે મેહુલભાઈની રચનાઓ ઉપર પછી અમે, એટલે એમની ઈંટ ઉપર અમે નાનકડો કિલ્લો બાંધ્યો છે. જોઈએ એવા કિલ્લામાં આત્મા અમે મૂક્યો છે કે નહીં, તમે નક્કી કરશો. તો આવો એ પ્રકારે જે આજે મહેફિલ અમે શણગારી છે, એ શણગારેલી મહેફિલના પહેલા કલાકાર એટલે આપણા કવયત્રી આશા પુરોહિત. સરસ મજાના ગીતો લખે છે, આરંગીત્રમ એ કરાવે છે, નૃત્યની વિશારદ છે, પણ અત્યારે કવિત્રી તરીકે આપણી સમક્ષ મોજૂદ થાય છે. અને આશાની વિનંતી કરું છું કે મેહુલભાઈની પંક્તિ લઈને જે કાવ્ય પાઠ તમે તૈયાર કર્યો છે એ અત્યારે પ્રસ્તુત કરો. આશા પુરોહિત. હેપી બર્થડે મેહુલભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
એક ગીત રજૂ કરું છું કે વીતેલી વાર્તાને વેતી કરું તો મને કાચી ક્ષણોનો થાક લાગે. વીતેલી વાર્તાને વેતી કરું તો મને કાચી ક્ષણોનો થાક લાગે. ને વાર્તાની કેડીએ ચાલવા મથું તો મને સ્મરણો પણ શૂળ જેમ વાગે. ને આંખોમાં તૂટેલા સપના આંજીને પછી જેમ તેમ બીડું હું પાપણ. ને કાચી ક્ષણોને બસ સાચવીને રાખવાનું મારામાં આવ્યું છે ડાપણ. કાચી ક્ષણોને બસ સાચવીને રાખવાનું મારામાં આવ્યું છે ડાપણ. ને આંસુમાં સપના તો વેવા માંડે. આંસુમાં સપના તો વેવા માંડે કે એ તો આંખોથી દૂર દૂર ભાગે. ને વીતેલી વાર્તાને વેતી કરું તો મને કાચી ક્ષણોનો થાક લાગે. ને ક્ષણોનો થાક લઈ હાંફી હું જાઉં પછી શોધું છું હૂંફનો વિસામો. ક્ષણોનો થાક લઈ હાંફી હું જાઉં પછી શોધું છું હૂંફનો વિસામો. ને વીતેલી વાર્તાનો આખો એ કાફલો મળતો રહે છે મને સામો. વીતેલી વાર્તાનો આખો એ કાફલો મળતો રહે છે મને સામો. શું કરું? બેસું કે ક્ષણ સાથે ચાલું? શું કરું? બેસું કે ક્ષણ સાથે ચાલું? એ પ્રશ્નો આ મનમાં તો જાગે. કે વીતેલી વાર્તાને વેતી કરું તો મને કાચી ક્ષણોનો થાક લાગે. ને વાર્તાની કેડીએ ચાલવા મથું તો મને સ્મરણો પણ શૂળ જેમ વાગે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. એન્જોય યોર ડે. તો વીતેલી વાર્તાની ઉપર એમણે સરસ કાવ્ય રચના કરી. આશા પુરોહિતે સરસ રચના હતી, બહુ જ મજા પડી. મેહુલભાઈએ છે ને કેટલી બધી પેઢીઓ સાથે કામ કર્યું. એટલે તમે વિચાર કરો કે મરીઝ, શૂન્ય, બેફામ, ઘાયલ એ બધાની સાથે બેસીને એમણે મુશાયરા કરી. તો બીજી તરફ સુરેશ દલાલ કે હરીન્દ્ર દવે એવા ગીત કવિઓ સાથે બેસીને પણ કવિ સંમેલનમાં ખૂબ મોજ કરી. પછીની પેઢી આવી તો હેમેન શાહ, ઉદયન ઠક્કર, જવાહર બક્ષીની સાથે રહીને પણ એમણે કાવ્ય પાઠ કર્યા, સંચાલનો કર્યા. પછીની પેઢી આવી એમાં સંજય, સંદીપભાઈ, દિલીપ, હિતેન, મુકેશ, આશા, આ બધા સાથે રહીને એમણે કાવ્ય પાઠ કર્યો. તો એક સાથે 5 પેઢીઓ સાથે એમનો આ નાતો રહ્યો. એટલે કેટલી બધી નિસ્બતથી આ બધાની સાથે એક સરસ સંબંધ રાખ્યો. અને માણસની મજા શું છે ખબર છે? સંગીતકારો, કવિઓ બધા સારા હોય છે, પણ તમે ઉત્તમ મનુષ્ય શોધવા જાઓ ને ત્યાં તમને તકલીફ પડે કે અહીં લોચો છે. ત્યારે મેહુલભાઈ આ બધામાં એટલા સરળ માણસ, એટલું સરળ વ્યક્તિત્વ કે આપણને અમસ્તાએ ચાહવાનું મન થાય. એમણે લખ્યું છે કે કોઈ ઉકેલી ના શકે, કોઈ ઉકેલી ના શકે એવી જિંદગી, ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. આવડે તો શોધ એમાંથી તને જડશે કશું, આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું, છે ઘણા જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી. તો इसमें से कुछ खोजना है यार, क्या बात है मेहुल भाई. પંક્તિએ પંક્તિએ તમે મસ્ત મર્મ પ્રગટાવ્યો છે, બહુ જ મજા પડે છે વાંચવાની. તો આ કવિએ મેં કહ્યું એમ અનેક પેઢીઓ સાથે કામ કર્યું. દરેક પેઢીની વચ્ચે સંચાલન પણ કર્યું. સંચાલન એમનું એવું રહ્યું છે, હંમેશા મેં સંચાલક તરીકે મેં જ્યારે મેં જોયા છે, કવિ તરીકે તો સરસ લખ્યું, પણ સંચાલક તરીકે એમની મજા શું છે કે બહુ સૌમ્ય રહીને ગાંટા નથી પાડ્યા, બૂમાબૂમ નથી કરી, માઇકો પછાડ્યા નથી, કશું કર્યા વગર પણ એમણે બહુ સરળ રીતે આખા 500,000ના ઓડિયન્સને પકડી રાખ્યું છે, શાંતિથી પકડી શક્યા છે. લોક સાહિત્યના કાર્યક્રમોમાં મેં જોયું છે કે આમ તો ત્યાં લોક સાહિત્યમાં તો ધડબડાટી બોલતી હોય, ત્યાં પણ આમાં શાંત રહીને બોલ્યા અને છતાં આખું ઓડિયન્સ પકડાયેલું રહે. એટલે શાંતિની જે તાકાત છે ને મેહુલભાઈની, સ્વસ્થતાની જે તાકાત છે ને એ દરેક સંચાલનમાં મેં જોઈ છે. તો આવા બે માતબર કવિઓ આપણી પાસે મુંબઈમાં પણ છે. એવા બે કવિઓની વચ્ચે પણ મેહુલભાઈએ સરસ સંચાલન કર્યું છે. એમાં એક કવિને આપણે આમંત્રણ આપીએ, પ્લીઝ આવો. ડોક્ટર હેમેન શાહને હું આમંત્રણ આપું છું. હેમેન શાહ આવે છે અને યસ મેહુલભાઈ આપણે એમને સાંભળીએ. હેપી બર્થડે મેહુલભાઈ. અમે ક્યાંક ઘેઘૂર થઈને ઘૂંટાયા, અમે ક્યાંક અડધો અડધથી ચૂંટાયા. સાહેબ તમે તો પૂર્ણ બહુમતીથી ચૂંટાયા છો. કોઈ વાર કવિનો એક નાનકડું વાક્ય પણ અદ્ભુત હોય છે, બહુમતીથી ચૂંટાયા છો, ક્યાં બાત છે. અને આવું જ
આવું જ અદ્ભુત જે જે કવિ કર્મ છે એવું અદ્ભુત કવિ કર્મ માટે જાણીતા છે આપણા કવિ ઉદયન ઠક્કર પણ. ઉદયનભાઈ પણ અત્યારે આપણી સાથે છે. આવો એમને સાંભળીએ. ઉદયનભાઈ અને મેહુલભાઈ નો પણ ઘણો સરસ રિલેશન વર્ષોથી. આવો. હે ઠાકર, હેપી બર્થડે. જો વરસાદના દિવસો છે, તમારા માટે હું 2-3 શેર લઈને આવ્યો છું. કોણે લખ્યા છે એ નહીં કહું. પાંગરે પોતાપણું, પાંગરે પોતાપણું વરસાદમાં, જળ હળે છે આંગણું વરસાદમાં. તું જ વરસે છે અવિરત, એટલે પી લીધું 2-3 ગણું વરસાદમાં. ને આજ તો મેહુલ પલળીએ પ્રેમથી, ઉઘડ્યું છે બારણું વરસાદમાં. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. તો ઉદયનભાઈ અને હેમેનભાઈ ની આ સરસ નાનકડી શુભેચ્છા અને આપની જ કવિતાઓથી આપને નવાજવાની એ જે બંનેનો ચહેરા પર ઉમળકો હતો એ આપણે જોયો છે. અને અત્યારે આપણી સાથે એવા જ એક સક્ષમ અને ગુજરાતી સંગીત માટે ગૌરવ લઈ શકાય એવું એક યુગલ આપણી વચ્ચે બેઠું છે. મેહુલભાઈના ગીતો જેમણે ગાયા, મેહુલભાઈએ જેની સાથે અનેક સંચાલનો કર્યા છે સાહેબ, દેશ વિદેશમાં. અને હજી બહુ ગરીબ આ બેલડીએ અને મેહુલભાઈએ જે કામ કર્યું છે યાર, દિલીપ આપણે ક્યારે કરશું આવું કામ, મને વિચાર આવે. આપણને આવા કોઈ સંગીતકાર મળે ને આપણે એમની સાથે એક યુગ નો સંબંધ બાંધીએ અને આપણે કરી શકીએ એ હવે શક્ય નથી. પણ આ લોકોએ શક્ય કરી બતાવ્યું છે. ત્યારે હું આમંત્રણ આપું છું પૂરા પ્રેમથી, વંદન સાથે આદરણીય આશિષભાઈ અને હેમાબેનને કે એમના મનમાં જે ગમે એ રચનાઓ આપણે સંભળાવે. આદરણીય આશિષ દેસાઈ, હેમા દેસાઈ. વેલકમ આશિષભાઈ. હા. નમસ્તે. આજે ખૂબ સરસ પ્રસંગ છે, એટલા માટે કે અમારા મેહુલભાઈ, જેને હું બોહો બ્રાહ્મણાહ કહેતી હોઉં છું, જ્યારે મળીએ ત્યારે એમને આપણે સરસ રીતે માણ્યા તો છે જ, પણ આજે બધા ભેગા થઈને આવા લોકડાઉન જેવા વિચિત્ર સમયમાં આટલું સરસ આપણે સેલિબ્રેશન કરીએ છીએ એનો ખૂબ આનંદ છે. મેહુલભાઈ અમારે માટે માત્ર એક સંચાલક નથી, એક એવી ખાણ છે જેમાંથી અમને જ્યારે જે ગમ્યું તે અમે લઈ લીધું છે. એક ફોન કોલ અને મેહુલભાઈ ઇઝ ઓલવેઝ રેડી વિથ સમથિંગ. એ ચાહે લોક સાહિત્યની વાર્તા હોય કે મેહુલભાઈ આ ફલાણો શેર મને પૂરો નથી આવડતો, એવી કોઈ રજૂઆત હોય કે આના વિશે મને કોને કાગબાપુની આ કવિતા મને આપો ને પ્લીઝ, મારે 4 લાઈન બોલવાની છે, એવી કોઈ પણ ક્ષણે મેહુલભાઈ એ અમારી સંકટ સમયની સાંકળ હતી અને છે. એટલે અમે સતત મેહુલભાઈના ટચમાં એ રીતે રહ્યા છીએ કે ક્યારેક કંઈ પણ વિમાસણ હોય, ત્યાં ભાઈએ વાત કરી મુકેશભાઈએ તેમ જાત જાતના જે અમે થીમેટિક શોઝ કર્યા હતા, અમે મૂંઝાઈએ કે અમે શું નામ રાખીએ, એટલે અમે 10-15 નામ વિચારીએ અને પછી મેહુલભાઈને કહીએ કે મેહુલભાઈ આમાંથી એક પસંદ કરો. એવી રીતે અમે કેટલા બધા સાથે કાર્યક્રમો કર્યા છે અને એમના આશીર્વાદ સદાય અમારી ઉપર રહે અને મા સરસ્વતી એમના થકી અમારા પર સદાય વરસાવતી રહે આશીર્વાદ. એ સાથે મને બહુ ગમતી એમની એક રચના જે મારા આલ્બમ સ્વરાંગીનીમાં પણ મેં લીધેલી છે. તું જીવે તે જીવતર સાજન, હું જીવું તે તું મોરે તે મબલખ સાજન, હું મોરું તે અમથું જીવે તે ઝીલે તે ઝરમર સાજન,
झीलूं ते अमथू तू आपे ते अनहद साजन आपू ते अमथू छलके ते सरवर साजन छलके ते सरवर साजन छलकूं ते तुझ है यूं तो समदार साजन मुझ है यूं तो अमथू जीवे तू स्पर्शे त्या रणछाड़ साजन स्पर्श तू स्पर्शे त्या स्पर्शे त्या रणछाड़ साजन स्पर्शोते अमथू तू मेरे ते वारप साजन वेरूते अमथू तू जुए क्या जल है साजन जुए त्या जल है साजन तू पीते अमृत साजन तू पीते अमथू अमथू जीवे ते जीवतर साजन जीवूं ते अमथू तू मोरे ते मबराख साजन तू मोरू ते अमथू વાહ હિમાબેન આ અમથું તમે બહુ અદ્ભુત જગ્યાએ મૂક્યા છે. અમથું શબ્દ જ્યાં જ્યાં મુકાયો છે ને એ બહુ સરસ છે. એ જગ્યાએ તમે જે પ્લેસમેન્ટ કરવા ચાહો છો એ શબ્દને બદલે અમથું મૂકીને તમે આ રચના કેટલી સુંદર બનાવી છે યાર. અદ્ભુત રચના કમ્પોઝિશન પણ અદ્ભુત અને હેમાબેન બહુ સુંદર કમ્પોઝિશન છે હેમાબેન. લવલી કમ્પોઝિશન. તમે ગાયું પણ એટલું સરસ કે અમને લાગ્યું કે અમે બોલીએ છીએ પણ અમથું. તમે ગાઓ એ જ સાચું એમ. ના ના એમ નથી. પણ મેહુલભાઈ લખ્યું છે જ અદ્ભુત. જી એટલે કોઈ સવાલ જ નથી. અને આશિષભાઈ હાજી બોલો. અત્યારે તમે આગળ ગાઓ એ પહેલા આપણે પેલો મેસેજ કવિ એના પછી કે હમણાં હિતેન મ્યુટ છે તું. કવિ આપણે આશિષભાઈનું સ્વરાંકન સાંભળી લઈએ અને પછી મૂકશું. આવો સર. મેહુલભાઈ જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના. અમને અમારા પ્રણામ. લગભગ હેમાએ મેહુલભાઈ વિશે અને અમારા સંબંધો વિશે કહી દીધું છે. એ બોલતી ચાલતી એન્સાઇક્લોપીડિયા છે અમારે. સંકટ સમયની સાંકળ જેમ એમાં વાત કરી. મેહુલભાઈ સાથે કેટલા વર્ષના સંબંધ છે એમની કહું પણ અઢળક વર્ષના સંબંધ છે અને એટલો જ વાલ છે એકબીજા માટે. મારે એકવાર કોઈકનો મેસેજ આવ્યો હતો કે એક બેલે કરવાનું છે, ડાન્સ બેલે. તે વખતે ડાન્સ બેલેના જમાના હતા. ટોકિંગ અબાઉટ 35 years બેક. તો મેહુલભાઈને મેં કહ્યું મૂકો એક બેલે લખવાનું છે.
ચાલો લખીએ. આઈ થિંક ગોપાલ કૃષ્ણ બેલે હતું પહેલું, અને લંડન માટે કરવાનું હતું. ત્યારથી અમારો જે સિલસિલો શરૂ થયો, આઈ થિંક અમે લોકો 20 બેલે તો મેહુલભાઈ મારા માટે લખ્યા છે. વાહ વાહ મુંબઈ એટલે ઇન્ડિયા માટે અને બહારગામ માટે ખૂબ ખૂબ લખ્યા છે. અને એવી રીતે કે એ આમ ગીત આપે ને એવી રીતે આપે, એવા શબ્દો આપે કે મારે કોમ્પોઝ કરવા ના બેસવું પડે, કોમ્પોઝ થઈ જાય. વાહ વાહ આનું મેઇન કારણ એવું છે કે મેહુલભાઈ, તમે લોકો નહીં માનો પણ મેહુલભાઈ બહુ સારા ગાયક છે. યસ લોકગીતો તો ગાય જ છે, પણ આમ પણ બહુ સારું ગાય છે. અને બીજી એક વાત તમને કદાચ ખબર નહીં હોય બધાને, પણ મેહુલભાઈએ ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે. અરે વાહ વાહ હા, યસ. એટલે બહુમુખી પ્રતિભા છે. અને મારે માટે તો બહુ જ સુંદર ગીતો, શ્રીનાથજીના માટેના ગીતો હોય કે જૈન માટેના બેલે માટેના ગીતો હોય, એ આમ તાત્કાલિક આપીએ એટલે તરત જ એ લખીને મોકલી જ દે, એમાં કોઈ સવાલ નથી. આજે મારે જેમ કે સામે છે એટલે નથી કહેતો, પણ હિતેનભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ અને આ બધા ને કહીએ ને એટલે કોક સાંજે મોકલાવે, કોક 5-6 મહિને મોકલાવે, કોઈ 2-1 વર્ષે મોકલાવે, પણ મોકલાવે છે ખરા. થેન્ક યુ. એની મેહુલભાઈની વાત કરીએ તો મેહુલભાઈના ઘણા બધા ગીતો અને ગઝલો મેં કમ્પોઝ કરી છે. એમાંના એક ગઝલના એ પહેલા મને એક યાદ આવી ગયું. પહેલું જે બેલે કર્યું હતું એમની જોડે, જે ગોપાલ કૃષ્ણ, એમાં કૃષ્ણ સુદામાનો પ્રસંગ હતો કે કૃષ્ણ સુદામા કૃષ્ણજી પાસે જાય છે અને આખો જે પ્રસંગ છે એમાં પોતાના આંસુથી સુદામાના પગ ધુએ છે. એ 2 પંક્તિ આપણે સંભળાવીશું. સમય પણ એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. કુંજલ આવ શું હતું? જી, સમય પણ એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. જગતમાં આવા પ્રસંગો રે, સૌને ક્યાંક જવલ્લે જડતા. સમય પણ એવો આવે, પ્રભુને પગ ધોવા પણ પડતા. આ એક થયું. હવે જે મારે જે ગઝલ સંભળાવી છે એ પેલા બીજા એક 2 શેર પણ મને યાદ આવી ગયા. આઈ હોપ વાંધો ના આવે, કારણ કે બધું મેહુલભાઈને જ અર્પણ છે. એક સ્મરણ બસ સળવળ્યું છે, એ જ લખવાનું તને. એક સ્મરણ બસ સળવળ્યું છે, એ જ લખવાનું તને. અને જુઓ, આંખમાં કઈ અવતર્યું છે, એ જ લખવાનું તને. એક સ્મરણ. અને હવે જે મારે ગઝલ સંભળાવવાની છે, મેહુલભાઈ મારી બહુ જ પ્રિય ગઝલ છે અને તમે અદ્ભુત લખી છે. મજાની વાત છે કે એ છે કે આને રેકોર્ડ તો કરી છે લગભગ 15-1 વર્ષ પહેલા, 15-16 વર્ષ પહેલા રેકોર્ડ તો કરી છે, પણ એ ગાતી વખતે મને જે મજા આવી હતી એવી મજા હતી કે ફોર્મ આ ટ્રેડિશનલ ગઝલનું છે, પણ એમાં એમણે દેશી વસ્તુ જે હોય એ એમણે અંદર ઉમેરી છે. સાંભળો એટલે મજા આવશે. કલરવો ન ઘર સમ કલબલ તું આંગણ સાંભળે,
रे कल रहो न घर सम कल बल तू आंगन सांभरे साव लीलू छम हजी आजे बचपन सांभरे कल रहो न घर સુંદર વાત કરી છે. કોક દી એવું બને કે આંખમાં આંધી ચડે કોક દી એવું બને કે આંખમાં આંધી ચડે કોક દી એવું બને કે આંખમાં આંધી ચડે પણ કોક દી એવું બને કે કોક દી એવું બને કે વાત બે ત્રણ સાંભળે કલ જવો ન ઘર સંગ કલ બલ તું આંગણ સાંભળે સાબ લીલું છમ હજી આજે बचपन सांभरे कल रवो एक शेर હું માત્ર બોલીશ કે આય ખા આડે જો ધુમ્મસ હોય તો પણ સાંભળે આય ખા આડે જો ધુમ્મસ હોય તો પણ સાંભળે અને ક્યાંક બિંબાયો હતો એ મનનું દર્પણ સાંભળે અને આ શેર શું ગેક પીધીને રગે રગથી કસુંબલ થઈ ગયો ગેક પીધીને રગે રગથી કસુંબલ થઈ ગયો ઘેક પીધી ને રગે રગથી કસુંબલ થઈ ગયો આયખે અનહદ ભર્યો આયખે અનહદ ભર્યો કેટહુ કે સાજણ સાંભરે કલ રવો ન ઘર સમ કલ બલ તું આંગણ સાંભરે સાબ લીલું છમ હજી આજે बचपन सांभरे कल रवो નમસ્કાર મેહુલભાઈ ફરી એકવાર ખૂબ સુંદર તમે લખો છો લખતા રહો અને અમને મોકલતા રહો જેમ આ બીજા બધા કવિઓ પણ મોકલે છે એવી રીતે તો અમને કે એઝ અ કમ્પોઝર કંઈક મટીરિયલ મળે અને આ લોકડાઉનના પીરિયડમાં તો ખાસ જરૂર પડે છે તો જરૂરથી મોકલો લખતા રહો આનંદમાં રહો આખી જિંદગી અને બસ અમને આશીર્વાદ આપો કે અમે બહુ સારું સારું કામ કરતા રહીએ ફરી એકવાર પ્રણામ થેન્ક યુ આશિષભાઈ થેન્ક યુ વેરી મચ બહુ સુંદર ગઝલો ગાઈ તમે થેન્ક યુ સરસ સ્મરણો યાદ કર્યા મેહુલભાઈ તમને વિશ કરવા માટે એક સંગીતકાર હજી આપણી સાથે તૈયાર છે હું હિતેનને વિનંતી કરું છું કે સંગીતકાર સુરેશ જોશીના જે શુભેચ્છા સંદેશ છે
એ આપણે એમને સંભળાવીએ અને સાંભળીએ. આજે 30 જુલાઈ, આજે સુરેન ઠાકર મેહુલનો જન્મદિવસ. હું એમને મેહુલ કાકા કહું. મેહુલ કાકા એમના ઘણા કાર્યક્રમના સંચાલનમાં એમ કહે કે હું ગુજરાતી ભાષાનો આજીવન વિદ્યાર્થી છું, પણ અમારી જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને માટે એ મોટી ગુજરાતી ભાષાની પરબ, કંઈ પણ કામ ગુજરાતી ભાષાનું અટક્યું હોય કે એમને કંઈ પૂછો એટલે તરત હાજર જવાબ. આજે મેહુલ કાકાનો જન્મદિવસ છે. એમને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું. એમના માટે લાંબુ આયુષ્ય અને ખૂબ સુંદર આરોગ્યમય જીવન પણ એમને મળે એવી આજે મારી પ્રભુને પ્રાર્થના છે. બીજું, મેહુલ કાકા સાથે અમે ગીત ગંગોત્રી, ઝવેરચંદ મેઘાણીના કાર્યક્રમો, એમ ખૂબ બધા ચેઇન ઓફ શોઝ કરેલા છે અને એ અમે બેલે કર્યા છે. એમની સાથે ઘણું કામ કર્યું છે. એમની સાથે સરસ્વતી ચંદ્ર નામનું નાટક પણ કર્યું અને એમાં બધામાં મેહુલ કાકાના ગીતો હોય અને મારે સંગીત કરવાનું હોય. બીજું એક ખાસ વાત કહું તો મુરબ્બી પૂજ્ય શ્રી નાથાભાઈ જોશીને અનુલક્ષીને એમણે ખૂબ બધા કાવ્યો લખ્યા છે. એમના 2 ઓડિયો આલ્બમમાં સંગીત કરવાનું મને સદભાગ્ય મળ્યું છે. એક પ્રાગળ અને બીજું રમાના સાષ્ટકમ. આ બંને આલ્બમ પણ એમાં કામ કરવાની ખૂબ મજા પડી અને મેહુલ કાકા પાસેથી ખૂબ બધું શીખ્યા છીએ. એટલે મેહુલ કાકાને ફરી એકવાર આજના એમના જન્મદિવસે વંદન કરું છું અને એમને માટે ખૂબ ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. દિલીપ રજૂ થાય પહેલા મારો દિલીપનો અને મેહુલભાઈનો એક અદ્ભુત પ્રસંગ કહું તમને, તમે બધા એન્જોય કરશો. વાત એવી હતી કે માટુંગામાં SNDT-માં અમારો પ્રોગ્રામ રાખ્યો. એટલે હું, મેહુલભાઈ અને દિલીપ 3 જણા કવિતા વાંચવા જવાનું હતું. સાંજનો સરસનો ટાઈમ રાખ્યો હતો, બધાને ફાવ્યો. 6:30 વાગ્યાનો ટાઈમ હતો. એટલે મેહુલભાઈને હું 2 સાથે નીકળ્યા અને પછી દિલીપે કીધું કે તમે એક કામ કરો, તમે ઠેઠ સુધી રિક્ષા કે ટેક્સી ન કરતા મારી સાથે ગાડીમાં જોઈન થઈ જાઓ. એટલે અમે અંધેરી અમારે નાનકડું કામ હતું એ પતાવીને પછી દિલીપ સાથે અમે કારમાં ગોઠવાઈ ગયા. અમે લગભગ 1.25 કલાક પહેલા નીકળ્યા, એટલે 5:15 અમે નીકળી ગયા હતા. અમારે માટુંગામાં 6:30 નો શો હતો અને 6:45 એક્સપેક્ટ કે 6:45 શરૂ થશે, એટલે 1.5 કલાકમાં અમારે પહોંચવાનું હતું. હું, દિલીપ અને મેહુલભાઈ એક ગાડીમાં. સાહેબ, એક ગાડીમાં 2 કવિઓ ભારે પડે, 3 કવિ હતા અને ત્રણેય કવિઓને ખબર પડી જ્યારે કે બોસ ટ્રાફિક તો હલવાનો જ નથી અને બધા ટેન્શનમાં હવે કે પહોંચવું. અને અમે લોકો 6:30 પહોંચવાનું હતું ત્યારે 6:30 તો ન જ પહોંચી શક્યા, પણ 6:30 પેલા બેનનો ફોન આવ્યો કે સાહેબ કેટલે પહોંચ્યા? ત્યારે અમે હજી અંધેરીમાં જ હતા એટલે અમારી ગાડી નહોતી ચાલી. એટલે મેં બેનને કીધું કે બેન એક કામ કરો, તમે પોતે પ્રોફેસર છો, થોડીક વાર માટે તમે ચલાવો, તમે તો અમે બોલવા ટેવાયેલા છો. એટલે બેન માની ગયા, સારા બેન હતા, માની ગયા અને એમણે ત્યાં પ્રોગ્રામ કર્યો. અહીં અમે ટેન્શનમાં. પણ મેહુલભાઈ સાથે એક મજાની વાત, આ માણસ છે ને ગમે ટેન્શનમાં આપણે યાર ખુશ રહે, એટલે જોક કરે યાર આ માણસ. મેં કીધું આ ગંવાર માણસે આટલું ટેન્શન, એ તમને નાની નાની વાતોના ચુટકુલા સંભળાવીને તમને હસાવે. અમે લોકો એટલું હસતા જઈએ, એન્જોય કરતા ને પાછું યાદ પણ ગઈ પ્રોગ્રામ જો, પાછું બહુ એનર્જી નથી વાપરવાની. પણ હું, દિલીપ અને મેહુલભાઈ અમારો 6:30 નો પ્રોગ્રામ, હિતેન તો મારી જ ના શાખા, બીજી વાર તો હિતેન તો પ્રોગ્રામ ના રાખે આપણો, એ હદે અમે પહોંચ્યા. નિશા કેટલા વાગે ખબર છે? અમે ત્યાં 9:15 વાગે પહોંચ્યા. અમારો પ્રોગ્રામ 6:30 નો, અમારે પૂરો કરવાનો 8:30. અમે 9:15 તો માટુંગા પહોંચ્યા. અને પહોંચ્યા પછી સાહેબ નવાઈની વાત એ છે, અમારા જીવનનું યાદગાર સંભાળો છે મેહુલભાઈ તમારી સાથે. પહોંચ્યા પછી જેટલું ઓડિયન્સ બેઠું હતું એટલું એમ જ બેસી રહેલું, બધા રાહ જોઈને બેઠા કે ભલે મોડા તો મોડા પણ આવે. એમાં મેહુલભાઈની કમાલ હતી કે એમ ઘણા વખત પછી મેહુલભાઈને સાંભળવા હતા તો લોકો બધા બેઠેલા કે 9:15 વાગ્યા સુધી પણ. એટલે પતી ગયા પછીના અડધો કલાક સુધી લોકો બેઠેલા અને પછી પાછો મેં 1.5 કલાક શો કર્યો. તો આ લોકપ્રિયતા મેહુલભાઈની માટુંગા, અને માટુંગા ગુજરાતી ક્લબનો પ્રોગ્રામ છે એટલે કહું છું માટુંગાના લોકો કેટલા પ્રેમાળ છે એનો અનુભવ અમને એ વખતે થયેલો. પણ એ પ્રવાસમાં પણ મેહુલભાઈ સાથે બહુ મજા આવેલી. એમણે કીધું છોકરાઓ ટેન્શન નહીં કરવાનું, પહોંચ્યા પછી આપણે પાર પડીશું. અને પહોંચ્યા પછી પાર પડ્યું, બધા લોકો રાજી થયા. પણ એ પ્રવાસ મેં દિલીપ અને હિતેનભાઈ મેહુલભાઈ સાથે કર્યો. એ યાદગાર ક્ષણોને વાગોળતા હવે વિનંતી કરું મિત્ર દિલીપને
કે મેહુલભાઈની પંક્તિ પરથી એણે જે કવિતા રચી છે એ આપણે સંભળાવે. દિલીપ રાવલ. થેન્ક યુ મુકેશ. મેહુલભાઈ, હેપી બર્થડે ઇન એડવાન્સ. અત્યારથી આખા આવતા વર્ષ માટે પણ આગામી બીજા અનેક વર્ષો માટે આપણે લોકડાઉનના નહીં પણ ઓફ લોકડાઉનના કાર્યક્રમો કરશું એવી એડવાન્સમાં શુભેચ્છા તમને. તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, અલમસ્ત રહો. અને મેહુલભાઈ સાથે સંકળાયેલી 2-3 વાતો કરીને પછી મારી રચના પર આવું, મુકેશ અને હિતેન તમારી પરમિશન હોય તો. એટલે વર્ષો પહેલા લાલા લજપતરાય કોલેજમાં એડમિશન મેં માત્ર એટલે લીધેલું કારણ કે નાટકો કરવા હતા. એટલે ઇન્ટર કોલેજેટ વક્તૃત્વ સ્પર્ધાઓ અને જાત જાતની સ્પર્ધાઓમાં જતો. 11th કે 12th ની વાત છે ત્યારે મેહુલભાઈને તો સાંભળતા અને મોટા થયેલા ત્યારે ફર્સ્ટ ટાઈમ એનએમમાં એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન હતું ને હું ગયેલો પાર્ટિસિપેટ કરવા. મેહુલભાઈ ભણાવે ત્યાં આગળ, હી વોઝ જજ ઓલ્સો. પછી કઈ ઇનામ પણ મને મળ્યું, પણ મારી એક લાલચ એ હતી કે હું એમને જઈને આમ મળ્યો વક્તૃત્વ સ્પર્ધા પછી કે મેહુલભાઈ, મારું નામ દિલીપ રાવલ છે ને હું છે ને ગઝલો પણ લખું છું, હમણાં શરૂ કરી છે. તો આમ કોઈ પણ જાતના કંટાળા વગર સંભળાવ શું લખ્યું છે સ્ટાફ રૂમમાં. અને મેં કંઈક મારી કાલી ઢેલી એક ગઝલ જે પહેલી લખેલી, મને હજી પણ એ પંક્તિ યાદ છે મુકેશ, કે તું પતંગ હું ડોર છું એ વાત ગઈ ભૂતકાળમાં, આજ સૌ નિજ જાતને એમ જ ચગાવી જાય છે. આ એ શરૂઆતના વર્ષોમાં જયારે મીટરનું ભાન પણ નહોતું. તો ઇમિડિયેટલી એમણે મને કીધું કે તું પતંગ હું ડોર છું, માં તારો ગ છે ને એ વધારાનો છે. એટલે આ ગ વધારાનો કેમ હોય એની પણ સમજ નહોતી એ વખતે. એમણે મને કીધું કે બધું તું મીટર પર થોડું ધ્યાન આપ, લખ, આમ તેમ. એટલે પરોક્ષ રીતે ગુરુપદે એ બિરાજી ગયા હતા. અને પછી અત્યારના સંચાલક તરીકે હું જે પણ કંઈ કરું છું કામ, એ બધાના બેઝમાં મેહુલભાઈ ઓનેસ્ટલી આજે જનતાની સામે, મિત્રોની સામે કબૂલું છું કે પરોક્ષ રીતે મેં એકલવ્યની સાધના તમને સાંભળીને કરી છે. એટલે આજે જે કંઈ પણ અમે બોલી શકીએ છીએ, હું પર્ટિક્યુલરલી દિલીપ રાવલ, એનું માત્ર ને માત્ર શ્રેય હું તમને આપું છું. એટલી સહજતા અને સ્વસ્થતા અને વાતોનો ભંડાર ને વેલ રેડ આ બધી વસ્તુઓ તમારી પાસેથી શીખવા મળી છે. સો એક શિષ્ય તરીકે તમને પ્રણામ કરું છું. અને એક પ્રસંગ જે મુકેશે કીધો ને, એવો એક બીજો પ્રસંગ મેહુલભાઈ સાથે અઢળક કાર્યક્રમ કવિ તરીકે પણ કર્યા, એમની સાથે મંચ શેર કર્યું. પણ નિશાબેન, એક બહુ મજાની વાત, સંદીપભાઈ તમને પણ મજા આવશે, કે અમે લોકો છે ને શોભિતભાઈ અને કૈલાશભાઈ એમણે કંઈક ખંભાતમાં એક મુશાયરોનું આયોજન કરેલું. મેહુલભાઈ તમને યાદ હોય તો ખંભાતમાં મુશાયરો ને મારી કોલેજ ચાલે. એટલે મેં શોભિતભાઈને કીધું, શોભિતભાઈ હું તો નહીં, અમારી કોલેજ પાડીને તો નહીં અવાય. અરે ચાલ ને આવે, ઠીક છે, તું ચાલ મારી સાથે, મજા આવશે એમ કરીને અહીંથી હું, કૈલાશ પંડિત, શોભિત દેસાઈ અને મેહુલભાઈ અમે લોકો બરોડા ગયા. અને બરોડામાં બાલુભાઈ પટેલને ત્યાં થોડાક પોરો ખાધો. અને ત્યાંથી બાલુભાઈ પટેલની પેલી મારુતિની વેન આવતી હતી, ખબર છે, પેલી સ્લાઇડિંગ ડોર હોય જેમાંથી પેલા આતંકવાદીઓ આવીને ગોળીઓ છોડે, એમાં અમે લોકો બધા ગોઠવાયા. અને એમાં છે ને સીટો કાઢી નાખી, તેને ગાદલા પાથરી દીધા હતા. એટલે ત્યાંથી પછી ખલીલ ધનતેજભાઈ, બાલુભાઈ પટેલ, હું ને મેહુલભાઈ અમે બધા ગોઠવાયા. અને પછી અમે લોકો ત્યાંથી અને એક ફ્લાસ્કમાં સરસ મજાનું બધી વસ્તુઓ લઈ લીધેલી. એટલે સત્સંગ કરતા કરતા વી વેન્ટ ટુ અને ખંભાતમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે હકડે ઠઠ મેદની 4 થી 5,000 લોકો, અને હિન્દી ભાષીના પણ કંઈક જેને જાણતા ન હોય ને એવા અજાણ્યા અઢળક કવિઓ મંચ પર હાજર હતા. એટલે શોભિતભાઈ મને કે દિલીપ પહેલો તું રજૂ થઈશ. એટલે મેહુલભાઈ મારી બાજુમાં બેઠેલા. મેહુલભાઈ સાથે આમ ઓલવેઝ છે ને ક્યારે એજ ગેપ લાગે, દે ઇઝ લાઈક અ ફ્રેન્ડ. તો મેહુલભાઈ શું યાર, મને પહેલો શું કામ? તો મેહુલભાઈ મને ધીમે ધીમે કે તું રજૂ થઈ જા, પછી શું થવાનું છે તું જોતો જા. અને ખરેખર એવું થયું કે મને રજૂ કર્યો, ઇટ વેન્ટ ગુડ. પછી 2-3 કવિઓ રજૂ થયા, હિન્દી વાળા આવીને જે દાટ વાળ્યો, એટલે મેહુલભાઈ વોઝ સો રાઈટ. મેહુલભાઈ, યુ રિમેમ્બર ધીસ? એ આખો મુશાયરો એક ઐતિહાસિક કહી શકાય એવો મુશાયરો આપણે કર્યો હતો. એનીવેઝ, આવા ઘણા બધા પ્રસંગો છે, પણ આજે પ્રસંગ એવો હતો કે મેહુલભાઈ સાથે સંકળાયેલી અને વાલપ સાથે સંકળાયેલી વાતો કરવાની હતી. તેને સરસ મજાની ગીતો અને ગઝલોની પંક્તિઓ આપી હતી અમને મેહુલભાઈ તમારી. અને એમાંથી પહેલી પંક્તિને ધ્રુવ પંક્તિ રાખીને અમારે એક નવી રચના કરવાની હતી. સો પહેલી પંક્તિ મેહુલભાઈની છે અને એ ગઝલની પંક્તિ છે, પણ મેં પ્રયત્ન કર્યો છે મુકેશ એના પરથી હઝલ લખવાનો. ક્યા બાત. તો મેહુલભાઈ, તમારી ગઝલની પંક્તિ છે, મને માફ કરજો, પણ એને મેં હઝલમાં પ્રયોજી છે. હિતેન, મુલાયઝા હો. ઇરશાદ. કોઈ વીતેલો દિવસ જો સાંભળે તો આવજે,
મેહુલભાઈની પંક્તિ છે, કોઈ વીતેલો દિવસ જો સાંભળે તો આવજે, ભેંસ તારી પોળની જો ભાંભરે તો આવજે. કોઈ વીતેલો દિવસ જો સાંભળે તો આવજે, ભેંસ તારી પોળની જો ભાંભરે તો આવજે, ને ભીત પર જોઈ ગરોળી તું ડરે તો આવજે. બીજો મતલબ કે ભીત પર જોઈ ગરોળી તું ડરે તો આવજે, ને ચીસ નીકળી જાય જો ઓ બાપરે તો આવજે. ને શેર છે કે એક વિગ તૈયાર રાખી છે તમારે કાજ મેં. એક વિગ, નિશાબેન વિગ, એક વિગ તૈયાર રાખી છે તમારે કાજ મેં, વાળ તારા કન્ટિન્યુઅસ જો ખરે તો આવજે. કન્ટિન્યુઅસ. એક વિગ તૈયાર રાખી છે તમારે કાજ મેં, વાળ તારા કન્ટિન્યુઅસ જો ખરે તો આવજે, ને આપણી પાસે ઘણા છે નાસ્તા ચિંતા ન કર. ગુજરાતીઓ પાસે હોય ને નાસ્તા. આપણી પાસે ઘણા છે નાસ્તા ચિંતા ન કર, જીવ અબખી જાય જીરા ખાખરે તો આવજે. ને શેર છે કે 2 મિનિટ્સ મેગી બનાવીને તને પીરસી દઈશ. 2 મિનિટ્સ મેગી બનાવીને તને પીરસી દઈશ, ઝોમેટો દરવાજેથી પાછું ફરે તો આવજે. ઝોમેટો દરવાજેથી પાછું ફરે તો આવજે. ને છેલ્લો છે કે અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા લીધો છે આપણે. અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા લીધો છે આપણે, વાઈફાઈ ધીમું પડે તારા ઘરે તો આવજે. અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા લીધો છે આપણે, વાઈફાઈ ધીમું પડે તારા ઘરે તો આવજે, ને કોઈ વીતોલે દિવસ જો સાંભળે તો આવજે, ને ભેંસ તારી પોળની જો ભાંભરે તો આવજે. થેન્ક યુ. હેપી બર્થડે મેહુલભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દિલીપ. જુદી જાતની રચના કરી દિલીપે આપણને અત્યારે થોડા હળવા ફૂલ કરી દીધા. એટલે એક કવિએ ગંભીર લખ્યું એટલે ગંભીર જ લખવું જરૂરી નથી, એક જુદા એંગલથી પણ લખી શકાય એ દિલીપે અત્યારે પ્રસ્થાપિત કરી આપ્યું. મેહુલભાઈ છે ને હમણે કમળ પૂજામાં બહુ સરસ લખ્યું છે. મારે તમને કેવું છે કે મેં ઘરમાં રહીને ઘર જુરાપાની લાગણી અનુભવી છે. રોજ રાત્રે ઓશિકી વેદના મૂકીને સુઈ જાઉં છું. સવારે એ જ વેદના મારા પર ઓળઘોળ થાય છે, અને પછી ઉગતા પહોરના મરોડને હું મારી કવિતામાં કંડારું છું. રાતના વૈભવમાં મેં કેટલી વાર જાગરણ કર્યું છે. ઓઢવાના સુખનો સમય જાજો નથી મળ્યો, દુઃખના કામળાએ જ હૂંફ આપી છે. જીવનનો દાવ દિલથી ખેલ્યો છું, મનના સત્યને અકબંધ રાખીને અન્યના સુખને કાજ સમાધાનો કર્યા છે. માણસ જ્યારે સમાધાન કરતો હોય છે ને ત્યારે એક પ્રકારની કમળ પૂજા જ કરતો હોય છે. આ કમળ પૂજામાં માથું ધડથી અલગ નથી કરવાનું હોતું, વેદનાની વેદી પ્રગટાવી એમાં સપના હોમી દેવાના હોય છે. અને મેં એમ કમળ પૂજા કરી છે. ક્યાં બાત હે મેહુલભાઈ. આપના શબ્દો જ્યારે આ રણ આમ રોમાંચ થાય છે વાંચતા, અને આપની વેદના એમાં જ્યારે અંકાય છે ત્યારે પીડા પણ થાય છે. મિત્રો, મેહુલભાઈને ચાહનારા અનેક ગાયકો છે, અને એવા એક ગાયકને હવે આમંત્રણ આપું છું. એ ગાયક નેહા મહેતા છે, અને એમણે બહુ સરસ એક ગીત આપણે માટે તૈયાર કર્યું છે. આપણે એમને સાંભળીએ. એક હળદોલો વાગ્યો ને લાગ્યું કે રાજ હું તો જીવી ગઈ, એમાં એવું તે કંઈક મેં તો તાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. એક હળદોલે જો બન્યો જાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. એક હળદોલે જો બન્યો જાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. પછી ટગડાળે સોડલું આવ્યું, રાજ હું તો જીવી ગઈ. પછી ટગડાળે સોડલું આવ્યું, રાજ હું તો જીવી ગઈ. એક ઘંબર વલોણું મંડાયું કે રાજ હું તો જીવી ગઈ. એક ઘંબર વલોણું મંડાયું
તું ગમતીરું ગીત એક ગાયું, રાજ હું તો જીવી ગઈ. એક હળદોલો વાગ્યો ને લાગ્યું કે રાજ હું તો જીવી ગઈ, કે રાજ હું તો જીવી ગઈ, કે રાજ હું તો જીવી ગઈ. વન્સ અગેન હેપી બર્થડે મેહુલભાઈ. અવાજનું માધુર્ય અને ચહેરા પરનો ભાવ સ્પષ્ટ દેખાડે કે કેટલો બધો હાલ બધા લોકોને આપના માટે છે મેહુલભાઈ. અને એક માણસ જીવે છે માત્ર પ્રેમની થોડીક થોડીક પ્યાલીઓ પી પીને, થોડી થોડી ચાકી ચાકીને આપણે જીવનનું આખું કાપતા હોઈએ છીએ. અને આટલા બધા માણસો આપણને પ્રેમ કરતા હોય એટલે જીવવાની મજા પડે. તો આવા એક સરસ મજાના વ્યક્તિ છે આપણી પાસે અત્યારે સ્ક્રીન પર પણ દેખાય છે. એ વ્યક્તિ અંદરથી પણ બહુ સુકોમળ વ્યક્તિ છે. એટલે એમની શબ્દ રચના અને એમની ભાવ રચના એટલી સરસ રીતે ગૂંથાય કે આપણે એમને સાંભળવા હોય ત્યારે બહુ ધ્યાન દઈને અને કાન દઈને સાંભળવા પડે. મને એમના માટે બહુ જ આદર છે. બહુ જ કોમળ લાગણીઓના એક કવિ છે. સુંદર ગીતો લખ્યા છે, સુંદર રચનાઓ કરી છે. સંદીપ ભાટિયા એટલે આપણી ભાષાના એક આપણે એમ થાય કે આવા કવિઓ હોવા જોઈએ આપણી ભાષામાં, જે ભાષાની આટલી મધુરતાથી એને વાપરે અને ભાવને અહીંયા લઈ આવે. હું સંદીપ ભાટિયાને આમંત્રણ આપું છું કે આવે અને મેહુલભાઈની પંક્તિ પરથી લખાયેલી રચના આપણને સંભળાવે. આદરણીય સંદીપ ભાટિયા. મેહુલભાઈએ લખ્યું છે, માતાજીનું સ્તવન છે. મેહુલભાઈ લખે છે, ઘોર તિમિરના ઘેન ઉતારી, ઘોર તિમિરના ઘેન ઉતારી, રગ રગ રમજે માં. ઘોર તિમિરના ઘેન ઉતારી, રગ રગ રમજે માં. અને હવે કવિતા આગળ ચાલે છે કે હે અંબા તું સૂર્ય, હે અંબા તું સૂર્ય, હૃદયમાં ના આથમજે માં. ઘોર તિમિરના ઘેન ઉતારી, રગ રગ રમજે માં. હે અંબા તું સૂર્ય, હૃદયમાં ના આથમજે માં. ને અટવાતા પગલાને મારા, અટવાતા પગલાને મારા, સીધો માર્ગ દેજે. અટવાતા પગલાને મારા, સીધો માર્ગ દેજે. હે માડી હું થાકું, હે માડી હું થાકું, ત્યારે ગોદ મહી લઈ લેજે. અટવાતા પગલાને મારા, સીધો માર્ગ દેજે. હે માડી હું થાકું, ત્યારે ગોદ મહી લઈ લેજે. કાલા ગેલા સહી લેજે, કાલા ગેલા સહી લેજે, ને પદ પ્રહાર ખમજે માં. કાલા ગેલા સહી લેજે, ને પદ પ્રહાર ખમજે માં. ઘોર તિમિરના ઘેન ઉતારી, રગ રગ રમજે માં. ને અજવાળાના બધા ઓરડા રાખ્યા તામે બંધ, અજવાળાના બધા ઓરડા રાખ્યા તામે બંધ. હે અંબા શે દીપક ઘાશે મૂક બધીર ને અંધ. અજવાળાના બધા ઓરડા રાખ્યા તામે બંધ. હે અંબા શે દીપક ઘાશે મૂક બધીર ને અંધ. હું સમજું તુજ કરુણા, હું સમજું તુજ કરુણા, તું મમ પ્રલાપ સમજે માં. હું સમજું તુજ કરુણા, તું મમ પ્રલાપ સમજે માં. ઘોર તિમિરના ઘેન ઉતારી, રગ રગ રમજે માં. હે અંબા હે સૂર્ય, હૃદયમાં ના આથમજે માં. હૃદયમાં ના આથમજે માં. વાહ વાહ વાહ. હૃદયમાં ના આથમજે માં. હે અંબા હે સૂર્ય. વાહ વાહ સંદીપભાઈ, બહુ સુંદર. માં અને સૂર્ય સાથેની કલ્પના બિલકુલ આ ભાષામાં નવી છે. કારણ કે માની કલ્પના અવિનાશ વ્યાસે કરી, પણ એ જુદી રીતે કરી છે. પણ અહીંયા તમે સૂર્ય સાથે જે કલ્પના કરી છે બિલકુલ નવીનતર છે અને મજા આવી સાંભળવાની.
મુકેશભાઈ, હું એક ઇન્ટરપ્ટ થઉં છું. હાજી. જે મેહુલભાઈની પ્રાર્થના જે છે ને, જેમના જે પંક્તિ પરથી સંદીપભાઈ કવિતા લખી, મેહુલભાઈ મારી ઈચ્છા છે કે તમે સંભળાવો, કારણ કે તમારી પણ બહુ પ્રિય છે, વાચકોની બહુ પ્રિય છે, અને તમે પહેલા પાને પુસ્તકમાં લીધી છે. સંભળાવું? હા થાવા દ્યો મેહુલભાઈ, બાપુ, થાવા દ્યો. આવો. વર્ષો સુધી ગોંડલ શ્રી ચરણે હું ગયો છું અને સચ્ચિદાનંદમયી માં જગદંબે, પૂજ્ય ભાઈ અને પૂજ્ય બેન નાથાભાઈ અને રમાબેન સચ્ચિદાનંદમયી માં જગદંબેનું સ્મરણ કરવા કહેતા. એ વિશેની આ વાત છે આમાં. હે વરદાયિની માં, હે વરદાયિની માં, શરણાગત હું વિચલિત સાધક, ભર ભર દર્શન પા, હે વરદાયિની માં. સચ્ચિદાનંદમયીનો આપ એમનો તસવીર જુઓ તો કમલ સિંહાસન હેમ કિરીટને ઉજ્જવલ કરતલ માં, માન સરોવર ઉર લહેરે ને દમકત દામિની માં, હે વરદાયિની માં. પરમ શાંતિનો મહિમા નયને અધરે શુચિ સ્મિતા, પદ્મ પ્રફુલ્લ પરાગ પમરતી પ્રજ્ઞા પારમિતા, હે વરદાયિની માં. સતચિત આનંદ જગદંબે તું નવ રસ રળિયા, હે અખિલાઈ ભાગ્ય વિધાતા, ચરણ પખાળું માં, હે વરદાયિની માં. સુધ બુધ ખોઈ કણ કણ થઈને તું વીણ દૂજું ના, ગોર તિમિરના ઘેન ઉતારી રગ રગ રમજે માં, હે વરદાયિની માં, હે વરદાયિની માં. વાહ 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 વાહ, ક્યા બાત. बहुत अच्छे મેહુલભાઈ, બહુ જ સરસ. વાહ. અને મિત્રો, આપણે આ બધા કાર્યક્રમો જે જોઈ રહ્યા છીએ, એ બધા કાર્યક્રમોના આયોજનમાં જે વ્યક્તિ સતત વ્યસ્ત રહે છે, એની ઈચ્છા, એના હૃદયની ઈચ્છા એ છે કે આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષામાં લખાતું સાહિત્ય, એની વાર્તાઓ, એની કવિતાઓ, એના નાટકો એ ઠેઠ સુધી પહોંચે અને લોકોમાં પ્રસ્થાપિત રહે, નવી પેઢી પણ એને સાંભળે, એવી આશાથી અનગિનત જુદી જુદી પ્રકારના કાર્યક્રમો કરવા માટે જે પ્રખ્યાત છે એ કવિ હિતેન આનંદપરા મૂળ તો કવિ છે, મારે કેવું છે, મૂળ કવિ જ છે. અને આપણે આપણા કવિને ન સાંભળીએ ત્યાં સુધી બીજી બધી વાતો બાજુ પર થઈ જાય. એટલે હવે હું સીધું જ હિતેન આનંદપરાને રિક્વેસ્ટ કરું છું, અથવા તો મેહુલભાઈ કહે છે હુકમ કરું છું કે એ મેહુલભાઈની રચના ઉપર પોતાની રચના સંભળાવે. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈની અઢળક પંક્તિઓ મેં તાર્વિતિક કવિઓને આપવા માટે. પછી મુકેશભાઈ, તમે લિસ્ટ જોયું હશે કે ઘણી બધી પંક્તિઓ હતી, એમ કે ઘણી બધી રચનાઓ કરવાનું મન થાય, તો પ્રસ્તુત કવિતામાં એવું કર્યું છે કે અલગ અલગ પંક્તિઓના ભાવ મેં એક જ ગઝલમાં વણી લીધા છે. મેહુલભાઈ, તમારી પંક્તિઓ ક્યાંક શબ્દો ઓળખવાના છે. પહેલી લાઈન પંક્તિ છે, ગઝલ લખી છે કે ઊનો ઉજાગરો છે સતત અશ્રુધારમાં, ઊનો ઉજાગરો છે સતત અશ્રુધારમાં, તો પણ વરસતો જાય મેહુલ ધોધમારમાં, તો પણ વરસતો જાય મેહુલ ધોધમારમાં, ને ક્યાંથી તણખલું ઝાલે ને સંભાળે જાતને, ક્યાંથી તણખલું ઝાલે ને સંભાળે જાતને, આવે ભલે ને પૂર સતત બેશુમારમાં, આવે ભલે ને પૂર સતત બેશુમારમાં, ને આઠે પ્રહર આ કોની પ્રતીક્ષા કરી તમે, આઠે પ્રહર આ કોની પ્રતીક્ષા કરી તમે, મેહુલ જણાવો આજે હતા કોના પ્યારમાં, મેહુલ જણાવો આજે હતા કોના પ્યારમાં, ને માન્યું તમારો મેળ નહીં દુનિયાની રીતથી, માન્યું તમારો મેળ નહીં દુનિયાની રીતથી, શું એટલે શોધો છો રાહ પરવરદિગારમાં, વાહ 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 વાહ, એટલે શોધો છો રાહ પરવરદિગારમાં, ને કેવા નકારો ભેટમાં આપે છે જિંદગી, કેવા નકારો ભેટમાં આપે છે જિંદગી,
તો પણ તમે આ શ્વાસને લીધા હકારમાં, તો પણ તમે આ શ્વાસને લીધા હકારમાં, ને આવો વરસની ગાંઠ આજે એમ ખોલીએ. મેહુલભાઈની 78મી વર્ષગાંઠ છે, તો આવો વરસની ગાંઠ આજે એમ ખોલીએ કે રાત મીઠું સ્મિત લઈ ઉઘડે સવારમાં, કે રાત મીઠું સ્મિત લઈ ઉઘડે સવારમાં. અને છેલ્લો શેર છે મેહુલભાઈ, રાખ્યું છે અસલ તેજ દશા હોય ગમે તે, રાખ્યું છે અસલ તેજ દશા હોય ગમે તે, અમને એ આપો સેજ ઠાકરજી ઉધારમાં, અમને એ આપો સેજ ઠાકરજી ઉધારમાં, ઉનો ઉજાગરો છે સતત અશ્રુધારમાં, તો પણ બરસતા જાય મેહુલ ધોધમારમાં. बहुत अच्छे કવિ સરસ રચના કરી, બહુ જ મજા આવી અને બહુ સરસ તમારા ભાવ પણ એમાં પ્રદર્શિત થયા છે. હવે મારો જ વારો છે કે જે કવિતા હતી એમાંથી અમારે બી કવિતા કરવાનું. એટલે મેહુલભાઈ, તમારી પંક્તિ પરથી એક ગીત નાનકડું લખ્યું છે, એ સંભળાવું છું. તમારી પંક્તિ એવી છે, બહુ સુંદર પંક્તિ, કે રાધા નામે ઉજળો ઉમળકો ઉર્મા અનહદ ધર્યો. સંદીપભાઈ સુનિएगा કે ગીત છે કે રાધા નામે ઉજળો ઉમળકો ઉર્મા અનહદ ધર્યો, મંદ હસી ત્યાં રાધા સાવરિયાએ ખોબો ભર્યો. મંદ હસી ત્યાં રાધા સાવરિયાએ ખોબો ભર્યો. વેર્યા વેર્યા વાંસળીના શબ્દો વનરાવનમાં, વેર્યા વેર્યા વાંસળીના શબ્દો વનરાવનમાં, શ્યામ આંખથી ભરી ચાંદની રાધિકાના મનમાં. શ્યામ આંખથી ભરી ચાંદની રાધિકાના મનમાં, નૈણ કટોરી છલકી છલકી અનહદ નેહ ઝર્યો, મંદ હસી જ્યાં રાધા સાવરિયાએ ખોબો ભર્યો. બરસાના ગોકુળ થયું કે ગોકુળ બરસા ગામ, બરસાના ગોકુળ થયું કે ગોકુળ બરસા ગામ, શ્યામ બન્યા જ્યાં રાધિકા તો રાધા થઈ ગઈ શ્યામ. વ્રજનો પ્રેમ ગુલાલ અહો મેવાડે ભગવો કર્યો, વ્રજનો પ્રેમ ગુલાલ અહો મેવાડે ભગવો કર્યો, મંદ હસી જ્યાં રાધા સાવરિયાએ ખોબો ભર્યો, રાધા નામે ઉજળો મળકો ઉર્મા અનહદ ધર્યો. क्या बात है, बहुत अच्छे, बहुत સરસ. તો મેહુલભાઈની આ પંક્તિઓ પરથી ગીતો ગઝલો લખવાની જે મજા પડી, થોડા દિવસોમાં બધા કવિઓ ફ્રેશ થયા. હું, સંદીપભાઈ, હિતેન, દિલીપ, આશા, બધા અમને બહુ મજા પડી કે આપણા ગમતા સાહિત્યકારની પંક્તિ સાથે અમે જોડાયા. તમારી સાથે તો જોડાયા જ છીએ, પણ તમારા શબ્દો સાથે, તમારા ભાવ સાથે અમે એકરૂપ થવાની કોશિશ કરી. એટલે તમે દૂધ થો તો અમે સાકર થવાની કોશિશ કરી. અમે કેટલા ઓગળી શક્યા એ તમે નક્કી કરજો, કેટલી મીઠાશ આવી એ તમે નક્કી કરજો, એને ચાખવી કે નહીં એ તમે નક્કી કરજો. પણ મેહુલભાઈ, અમે તો અમારી મિશ્રી ઘોળી દીધી છે. એ વાત, વાહ. તો હવે આવી જ મિશ્રી જેવું જેનું કંઠ છે, મને એનો કંઠ બહુ જ ગમે છે. આ નિશા છે ને, નિશા એટલું બધું સુંદર ગાય છે યાર. શી ઇઝ અ લવલી સિંગર ઓફ અવર લેંગ્વેજ. અને નિશા હિન્દી ગીતો ગાય, કલ્યાણજીભાઈ પાસે શીખી છે, એના ગુરુ પાસે શીખી છે. પણ નિશા જ્યારે ગાય ત્યારે જે નિસ્બતથી ગાય છે ને, સાંભળવાની બહુ જ મજા પડે. તો હું ફેસબુક પર એના મોટા ફેન્સ જે છે એના 5, એમાં મારો એક નંબર લખજો નિશા, એક નંબર મારો રાખજો. આઈ એમ અ ગ્રેટ ફેન ઓફ યોર્સ. અને નિશાને મેં કહ્યું કે નિશા, મેહુલભાઈ માટે આજે પ્રોગ્રામમાં તું આવશે ને, એટલે તો બહુ ઉમળકાથી કહ્યું કે આ તો આવવાનું જ હોય. સો શી ઇઝ રેડી વિથ અસ. પૂરા સન્માન સાથે નિશાને વિનંતી કરું છું કે આવે અને મેહુલભાઈની રચના. મેહુલભાઈનું આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ કોમ્પોઝિશન્સ દક્ષિશભાઈ ધ્રુવે જે કર્યું હતું એ આલ્બમમાં આઈ થિંક હું અભિમાન નથી કરતી, પણ એ ગીત સૌથી વધારે લોકોને ગમ્યું છે. અને હું એ ગાઈને મેહુલભાઈને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ સાથે એમને અર્પણ કરું છું. મને ખૂબ આનંદ છે કે હું તમારી સામે ગાઉં છું. बाई हूँ तो
મનમાં કે મેં ના સમાઉં મુરારી ના મનમાં કે મેં ના સમાઉં મુરારી ના મનમાં કે મેં ના સમાઉં ગાય હો તો દેયુમાં જાગી દુજા ભવની બળતરા દેયુમાં જાગી દુજા ભવની બળતરા નખરે 84 ફેરા નથી મારે ફરવા દેયુમાં જાગી દુજા ભવની બળતરા નખરે 84 ફેરા નથી મારે ફરવા પાય હું તો નમતું જોખું જોખું બાય હું તો નમતું જોખું ને ના તોડા મુરારી ના મનમાં કે મેં ના સમાઉં મુરારી ના મનમાં કે મેં ના સમાઉં બાય હું તો અને એક બીજું હજી મારે ગીત ગાવું છે. એ એટલે ગાવું છે કારણ કે મને પણ મેહુલભાઈનો એમાં એટલો મોટો સહારો અને સપોર્ટ મળેલો. મેહુલભાઈને કદાચ યાદ નહીં હોય પણ વડોદરામાં દર વર્ષે હું એક ગીત એવું ફાસ્ટ આપતી હતી કે જેની લોકો દર વર્ષે રાહ જોવે. હવે ભૂલથી મેં મુખડું લખી નાખ્યું અને કમ્પોઝ બી બહુ સ્ટ્રોંગ થયું હતું અને મુખડું લખ્યા પછી આપણે તો અટવાઈ ગયા એટલે મેં મેહુલભાઈને ફોન કર્યો. મને મેહુલભાઈ હવે તો આગળ કંઈ સૂચતું નથી તો મને કે આવી જાય દીકરા ઘરે. એટલે આપણે તો સીધા એમના ઘરે પહોંચી ગયા. મસ્ત એમની સાથે જમી અને પછી એમણે તો મને એટલો બ્યુટીફુલ 2 અંતરાઓ આપી દીધા કે મારું એ ગીત ખૂબ પોપ્યુલર થયું છે વડોદરામાં. તો મેહુલભાઈને કદાચ યાદ નહીં હોય પણ હું એમને યાદ તાજી કરાવી આપું. મેં લખ્યું હતું ઓ છોરા રંગ રસિયા તું ગળું ચોરીને ક્યાં જાય. ઓ છોરા રંગ રસિયા તું ગળું ચોરીને ક્યાં જાય. હે છોરા છે છબીલા રંગ રસીલા મન મોજીલા. છોરા છે છબીલા રંગ રસીલા મન મોજીલા. છોરા તું છો ગાડા હે મારું ગળું ચોરીને ક્યાં જાય. ઓ છોરા રંગ રસિયા તું ગળું ચોરીને ક્યાં જાય. પછી મેં મેહુલભાઈને કીધું કે આ મારે ડ્યુએટ બનાવવું છે. તેમણે મેલ પોર્શન લખ્યું. ઓલા દૂધ માલ ચાંદની સાથે ઓ ગોરી મને મળવા તું વેલી. ઓલા
દૂધ મને ચાંદાની સાથે ગોરી મને મળવા તું વેલી આવ. મૃગ નયની તારા નયનો નામ રત ભરી તું અંજલિ માલા. મૃગ નયની તારા નયનો નામ રત ભરી તું અંજલિ માલા. હે લોકો અને સખીઓ ને સહેલીઓ મને પજવે. લોકો અને સખીઓ ને સહેલીઓ મને પજવે. મનડું ઘબરાય તારું મુખડું જાય રે શરમાય. ઓ છોરા રંગ રસિયા તું દલડું ચોરીને ક્યાં જાય. ઓ છોરા રંગ રસિયા તું દલડું ચોરીને ક્યાં જાય. થેન્ક યુ સો મચ. ઓહો, થેન્ક યુ. નિશા બંને ગીતોમાં બહુ જ જલસો કરાયો. પહેલું ગીત તો એટલું બધું સરસ છે કે સવારના પ્રાતઃ કાળમાં હું કેટલાક 10 ગીતો સાંભળવાની જે કરું છું તૈયારી રોજ સવારે, એમાં એક ગીત હું સાંભળું છું, બાઈ હું તો કટકે ને કટકે કપાવું. એટલું સુંદર ગીત. એટલે પ્રાતઃ કાળમાં જો તમારે કોઈ ગીત સાંભળવાનું પસંદ કરવામાં આવે તો એક ગીત હું આ સાંભળું છું. એટલું મને વાલું છે, એટલું પ્રિય ગીત છે. અને નિશાતે કેસેટ ખૂબ સુંદર અરેન્જમેન્ટ કરી છે. બહુ સરસ ગાયું તે કેસેટમાં પણ સરસ ગાયું ને દક્ષેશભાઈનું લાજવાબ કોમ્પોઝિશન છે. વાત સાચી. અને મેહુલભાઈ તમારા શબ્દો કેટલા સુંદર. તો એ ગીતની સ્મરણો. મેહુલભાઈ તમને જન્મદિવસની ખાસ અને ખૂબ સરસ રહો એવું તમને વિશ કરું છું. પ્રણામ. ખૂબ ખૂબ આભાર. મારા હજી મારી પાસે એક મેસેજ છે, તમારી અનુમતિ હોય કે મેહુલભાઈનું જેટલું પ્રદાન કવિતામાં છે એટલું જ પ્રદાન નાટકમાં પણ છે. તો મારી એવી ઈચ્છા છે કે એમને જેમની સાથે નાટકો કર્યા છે એવા ડિરેક્ટર કમલેશ મોતા 3 નાટકો એમની સાથે કર્યા છે. આપણે જરાક કમલેશભાઈનો સાંભળીએ. નમસ્તે. ભારતીય વિદ્યા ભવન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મારી માટે કારણ કે આ એ જગ્યા છે જ્યાં અત્યારે હું ઊભો છું. એ જ જગ્યાએ લગભગ 1990 કે 92માં મને મેહુલભાઈ પહેલી વાર મળ્યા અહીંયા. અને ત્યાર પછી હું અહીંયા જ એમને મળ્યો છું કારણ કે એ પ્રોગ્રામ કરવા માટે આવતા અહીંયા ભારતીય વિદ્યા ભવન ઉપર. અને મારી હંમેશા એક માંગણી રહેતી કે મેહુલભાઈ એક નાટક લખી આપો ને, એક નાટક લખી આપો ને. કારણ કે ત્યારે મને એવી ખબર હતી કે મેહુલભાઈ સરસ મ્યુઝિકલ નાટક લખી શકે છે. સો જ્યારે જ્યારે એ આવતા ત્યારે હું એમની પાછળ પડી જતો. અને હા, એક દિવસ એવો આવ્યો કે એ અહીંયા ઊભા રહ્યા મારી સાથે 10-1 મિનિટ અને અમે વાત કરી. અને વાત કરી ત્યારે નાટકની વાત કરી કે મને કુંવરબાઈનું મામેરું એવી કોઈક એક વસ્તુ જોઈએ છે, નાટક જોઈએ છે. અને પછી ધીરે ધીરે રાજેન્દ્ર બુટાલા પણ એન્ટર થયા પ્રોડ્યુસર તરીકે. અને અમે લોકોએ એક સુંદર નાટક બનાવ્યું છે. એમણે અદ્ભુત રીતે લખ્યું કે જે એવું નાટક કે જેની અંદર આ કમર્શિયલ ગુજરાતી નાટકોના ઇતિહાસમાં કદાચ આ એક પહેલું એવું નાટક હશે 1950 પછી કે એની અંદર પૌરાણિક તત્વ પણ હતો, ઐતિહાસિક તત્વ પણ હતો, કાવ્યમય પણ હતું અને ભક્તિરસ પણ હતું. અને એક કેરેક્ટર હતું જે કેરેક્ટરનું નામ છે નરસિંહ મહેતા. યુનિક કેરેક્ટર, સામાજિક પણ એટલું જ, ભક્તિમય પણ એટલું જ અને કાવ્યમય પણ એટલું જ. અદ્ભુત રીતે એમણે એ નાટક મને લખી આપ્યું. લગભગ 9થી 10 મહિના એમણે લીધા છે આ નાટક લખવા માટે. પણ એ નાટક એમણે એટલું અદ્ભુત રીતે લખી આપ્યું કે મને ખરેખર ગર્વ થાય છે અને ખુશી પણ થાય છે કે રાજેન્દ્ર બુટાલા મારી સાથે જોડાયા અને મેહુલભાઈએ આટલું સુંદર નાટક લખી આપ્યું. ત્યારબાદ એમણે સરસ્વતીચંદ્ર નામનું નાટક લખી આપ્યું જે અગેન પૌરાણિક કહી શકાય ન કહી શકાય ખબર નથી, પણ સામાજિક તો હતું જ. અને એ નાટક પણ એટલી જ સુંદરતાથી એમણે લખી આપ્યું. અને ત્યારબાદ એમણે મને લખી આપ્યું નાટક મૃત્યુંજય. મૃત્યુંજય એક રાજસ્થાનના એક દિવાન હતા અમરચંદ, એના ઉપરથી એમણે જે નાટક મને લખી આપ્યું
એ ખરેખર અદ્ભુત. એટલે જે પ્રકારે એ નાટકોમાં સેટની ડિઝાઇન છેલભાઈએ આપી, પરેશભાઈએ આપી, કે સંગીત ફોર ઇન્સ્ટન્ટ સંગીતમાં આશિષ દેસાઈ હતા નરસૈયાનો નાથમાં, સરસ્વતી ચંદ્રમાં સુરેશ જોશી હતા, ઇવન મૃત્યુંજયમાં પણ સુરેશ જોશી હતા. એટલે એક સંગીતનો કલર પણ એટલો જ સુંદર મળી શક્યો. અને કોસ્ચ્યુમ્સ, અલગ અલગ કોસ્ચ્યુમ્સ, અલગ અલગ કલર્સ, આ દરેક કે દરેક વસ્તુઓ, આ 3 એવા નાટકો જે છે કે જે મેહુલભાઈએ મને આપ્યા. અને આ 3 નાટક મારી લાઈફમાં એટલા સુંદર નાટકો છે કે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. મેહુલભાઈ કે જેને હું બાપા કહીને બોલાવું છું, યસ બાપા, કે જે માતાજીની પૂજા કરે છે. એ ફોન પર વાત કરીએ એટલે જય માતાજી, બાપા કેમ છો, એ પહેલું વાક્ય હોય જ, એના વગર ફાવે જ નહીં. અને આજે એમનો જન્મદિવસ છે. એ જન્મદિવસે ખરેખર ખૂબ ખૂબ ભગવાનને હું પ્રાર્થના કરીશ કે સુંદર મજાના આવા નાટકો જેમણે મને લખીને આપ્યા છે એમને ખૂબ જ સુંદર સ્વાસ્થ્ય આપે આગળ જતાં, એમની તબિયત સારી રહે, અને જે કંઈ પણ નાનું મોટું કામ કરતા હોય તો એમાં એમને સફળતા મળે. આનંદની વાત છે કે આજે મારા બાપનો જન્મદિવસ છે એવું મને લાગે છે. બાપા, હેપી બર્થડે, જન્મદિવસ મુબારક. આઈ લવ યુ સો મચ. થેન્ક યુ. બાપા, ક્યાં વાત છે. સરસ સંબોધનથી તમે જો વાત કરી છે હમણાં. મેહુલભાઈ કેટલા સુંદર સુંદર પંક્તિઓ લખી છે, પણ મેહુલભાઈ નાનકડી 1-2 લાઈનની પરિચય મારી હજી કરવાનો રહી ગયો છે. મેહુલભાઈ એટલે જો આપણે બધા જાણીએ છીએ એમ એ સારા કવિ છે, સારા લેખક પણ છે. બહુ સરસ લેખ લખ્યા છે એમણે, લલિત નિબંધો લખ્યા છે. સારા લેખક, સારા કવિ, સારા નાટ્ય લેખક પણ ખરા. એ તો હમણાં આપણે સાંભળ્યું. નાટ્ય લેખક ઉપરાંત એમણે આ જે સંગીત નાટિકાઓ છે એમાં પણ એમણે મોટું પ્રદાન છે. અચ્છા, અનેક સંચાલનો ઉપરાંત લોક સાહિત્યના મર્મી છે. લોક સાહિત્યમાં પણ એટલું જ એમનું ઊંચું પ્રદાન એ અર્થમાં છે કે એનો મર્મ સમજવો અને લોકો સુધી પહોંચાડો. અને આ મિત્રો આપને યાદ હશે કે નહીં ખબર નથી, પણ મેહુલભાઈ મેઘાણીના રોલમાં જ્યારે ભવંસમાં ઉતરેલા અને એ જે આખો એમણે જે ઠાઠ ભજવેલો સાહેબ, એ દ્રશ્યો હજી લોકોના મનમાંથી ભૂલાતા અને ભૂસાતા નથી. અદ્ભુત રોલ મેઘાણી સાહેબનો કરેલો એમણે, એ છાપ લોકોના મનમાં હજી અકબંધ છે. એટલે લોક સાહિત્ય હોય કે આપણું શિષ્ટ સાહિત્ય હોય, એ બધામાં જ એમણે ખૂબ અદ્ભુત રીતે કામ કર્યું છે. એમણે લખ્યું છે અને છતાં એમણે લખ્યું છે એ આ વાંચવા જેવું છે કે કશેક કેદ કરે છે કરાલ વ્યંગ મને, કશેક કેદ કરે છે કરાલ વ્યંગ મને, હજી એ સ્વપ્ન બતાવે છે આ વિહંગ મને, હજી એ સ્વપ્ન બતાવે છે આ વિહંગ મને, જીવ્યો છું જેમ ભલે વ્યક્ત એમ થાઉં હવે, જીવ્યો છું જેમ ભલે વ્યક્ત એમ થાઉં હવે, ગૂંથી ગૂંથીને તું બનાવ ના સળંગ મને, ગૂંથી ગૂંથીને તું બનાવ ના સળંગ મને. ક્યાં લાઈન લીખી. કવિનું દર્દ જે છે ને એની નીચે જે એ આપણને જે સંવેદના સંભળાય છે ને એ અગત્યની છે સાહેબ. આ બધાની નીચે એક સંવેદનશીલ માણસ જીવી રહ્યો છે, એની કલમ ધબકતી રહી છે, એના કારણમાં એક આ દર્દ છે. અને આ દર્દની વચ્ચે મેહુલભાઈએ જે રીતે જિંદગી જીવ્યા છે એની આ લાઈન છે, જીવ્યો છું જેમ ભલે વ્યક્ત એમ થાવ હવે, ગૂંથી ગૂંથીને તું બનાવના સળંગ મને. એમની જિંદગીનો પડઘો પણ આમાં છે. જો જેમને જિંદગી મેહુલભાઈની જિંદગી વિશે ખબર છે, આ વ્યક્તિએ એક જ જિંદગીમાં એટલી બધી મુશ્કેલીઓને એક સાથે પાછી, એક પછી એક નહીં, એક સાથે અનેક મુશ્કેલીઓને સહન કરી છે, અનેક દુઃખો જોયા છે વ્યક્તિએ, અને છતાં અડગ રહ્યા છે. છતાં સાહિત્યની સાથે, મિત્રોની સાથે કદી પોતાનું દુઃખ વહેંચ્યું નથી, એકલા આંસુ સાર્યા છે. જો એમની આત્મકથા લખાય તો હું માનું છું કે કોઈ પણ રૂમાલ કોરો ના રહે, કોઈ પણ આંખ કોરી ના રહે, એવી દર્દભરી દાસ્તાન. અને આ દર્દભરી જીવનની કથામાં દોસ્ત જેવી એક વ્યક્તિ એમને મળી હોય તો એમની દીકરી છે. એ દીકરી એમનો બીજો રૂમાલ છે, એ દીકરી એમનું બીજું આશ્વાસન છે, એ દીકરી એમના જીવનનું એકમાત્ર પતાસું છે, જેને ચાખીને એ અત્યાર સુધી એ ટકી ગયા છે. આવી દીકરી એ દોસ્ત છે ખરેખર, અને એણે એમને બહુ સાચવ્યા છે. એટલે બાપ અને દીકરીના રિલેશનની જો વાત કરવાની હોય તો બીજા કોઈ રિલેશનની વાત કરીએ કે ના કરીએ, પણ તમે મિત્રો તમને કહું છું, કદીક તમારે ઉદાહરણ આપવું પડે તો કહેજો ભવિષ્યમાં પણ, કે મેહુલભાઈ અને અર્ચના
સુરેન ઠાકર મેહુલ અને એમની દીકરી અર્ચના, એ જે રિલેશનશિપ છે, એ જે મૈત્રી છે, એમાં જે સમજ છે, એમાં જે એકબીજાને ટકાવવાની અને એકબીજા સાથે રહીને જિંદગીનો ગાળો પસાર કરવાની જે વાત છે ને, એ બહુ અદ્ભુત છે. મેહુલભાઈ હંમેશા કહે છે કે મને ભગવાને જે વરદાન આપ્યું ને, જે થોડુંક, એમાં કવિતા આપી અને મને એક અર્ચના આપી. આ બે વાત પર, એમની મૂડી પર આ વ્યક્તિ જીવ્યા છે. એટલે આવી દીકરીને પામીને બાપ તો ધન્ય થાય, પણ દીકરી પણ આવા બાપને પામીને ધન્ય થાય. મારે એમ કેવું છે કે આવા પપ્પા જેને બીજા લોકો પણ બાપા કહે છે, બીજા લોકોને પણ બાપ જેવા લાગે છે, ત્યારે દીકરીને તો લાગતા જ હોય. એવી દીકરી અર્ચના અત્યારે આપણી સાથે છે. તો હું અર્ચનાને હવે આમંત્રણ આપું છું કે આવે અને એને જે કહેવું એ કહે. અર્ચના. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પપ્પા. એક દીકરીની નજરે પપ્પા એટલે વડલાનો છાંયડો, પણ મારા પપ્પા તો આખાય પરિવારનો વડલો. જેમ ચાર્જર વગર મોબાઈલ નકામો, એમ વડીલ વગર પરિવાર નકામો. સુખ અને દુઃખમાં જેને ખોળે માથું મૂકી અમે અમારી અંતરની વ્યથા ઠારવી, એવા અમારા પપ્પા સદાય સકારાત્મક વિચારોથી દિલાસો આપે. અમારા પરિવારમાં અમારા સંસાર રૂપે ભવસાગરને પાર કરવામાં જેમણે નાવિકની ભૂમિકા ભજવી, એવા અમારા પપ્પાને એમના જન્મદિવસે મારા અંતરના ઊંડાણથી ખૂબ ખૂબ શુભેચ્છા પપ્પા. હેપી બર્થડે પપ્પા. આઈ લવ યુ પપ્પા. વહેશે આ મંદ મંદ પવન ક્યાંથી ક્યાં સુધી, વહેશે આ મંદ મંદ પવન ક્યાંથી ક્યાં સુધી, જોશે અધીર વાટ નયન ક્યાંથી ક્યાં સુધી, મેહુલ તો વિસ્તર્યો છે ધરાથી ગગન સુધી, ઓઢાડશો એને આ કફન ક્યાંથી ક્યાં સુધી. આ મેહુલભાઈ છે. ઉઠાવ હાથ કે સંબંધ વચ્ચે લાવ નહીં, ઉઠાવ હાથ કે સંબંધ વચ્ચે લાવ નહીં, દુઆને બદલે દુઆને બહાને મને દોસ્ત ફોસ લાવ નહીં, અભાવમાં જ રહે શીર સદા ઊંચું ગમશે, અભાવમાં જ રહે શીર સદા ઊંચું ગમશે, પરાણે પ્રીત કરી તું મને ઝુકાવ નહીં. આ પણ ખુમારી એમની છે. તો ખુમારીથી જીવ્યા છે અને દરેક વખતે મુશ્કેલીનો સામનો કર્યો છે. મેહુલભાઈ, તમારી પંક્તિઓમાં તમારું જીવન ધબક્યું છે, પણ અમે નજીકના મિત્રો, અમે તમને બહુ સારી રીતે તમારી સાથે એ સંવેદનામાં સહભાગી છીએ. અમે ઈચ્છીએ છીએ કે ઈશ્વર તમારામાં આ જ શક્તિ આપે કે તમે દરેક મુકાબલો આવી જ તાકાતથી કરી શકો, તમે હજુ સ્વસ્થ રહો, સરસ જીવો. અને હવે અમે તમને આમંત્રણ આપીએ છીએ મેહુલભાઈ કે તમારા માટે બધા કલાકારો આજે આટલું કહી ચૂક્યા છે, તમારા હૃદયની ભાવના તમે હવે વ્યક્ત કરી શકો છો. પૂરા સન્માન સાથે આપણે તાળીઓના ગળગડાટ કરીએ મિત્રો, ઝૂમ પર તાળીઓના ગળગડાટ સાથે. સુરેન ઠાકર મેહુલ. મેહુલભાઈ જરાક જોરથી બોલવું પડશે એટલે બેટર સાઉન્ડ આવે પ્લીઝ. હાજી હાજી. 5 મિનિટની રિસેસ મળી શકે? અરે પ્લીઝ પ્લીઝ, તમારા માટે સમયનું કોઈ જ બંધન નથી. 5 મિનિટ. હા, પછી આપી જાઉં છું પાછો. અચ્છા અચ્છા, ઓકે ઓકે. મેહુલભાઈએ અનેક નાટકો લખ્યા છે, એકોક્તિઓ લખી છે, એકાંકીઓ લખ્યા છે. તો આજે એક નાનકડું એકાંકી રજૂ કરીએ છીએ જેનું શીર્ષક છે કૃષ્ણ કિનારે. કૃષ્ણ અને કુંતી વચ્ચેનો આ સરસ સંવાદ છે અને રજૂ કરશે મેહુલ બુચ, અલ્પના બુચ. કૃષ્ણ કિનારે. કુંતીભાઈ, પ્રણામ. કેમ છો?
પ્રૌઢ થયો ને શું માધવ? જો વાળમાં ધોળો રંગ દેખાવા માંડ્યો. તારા બુઢાપાની કલ્પના કરવી જ મુશ્કેલ છે. આ યુદ્ધ ઘણું બધું થઈ ગયું છે. જુઓ ને 18 દિવસમાં 18 વર્ષ ગયા. હા કૃષ્ણ, કુમળા પૌત્રોના મરણ, વિધવાઓના ધોળા તપ કપાળ અને ભાંગી પડેલા વૃદ્ધો, રાખમાં માંડેલું રાજ્ય, બધું જ ભસ્મસાત. નકુલ સદેવની અભિલાષાઓ અને ભીમની છાતીના અંગારા બુઝાઈ ગયા માધવ. દ્રૌપદીની સામે હવે મારાથી જોવાતું નથી. કાળચક્ર કુંતી ફોઈ, કાળચક્ર. જાણું છું કૃષ્ણ, તું સુખ દુઃખમાં ગુથાય એવો નથી. નહીં તો વાસુદેવ દેવકીને, નંદ યશોદાને અને રાધા જેવી રાધાને પાછળ મૂકીને આમ મુક્ત ન થઈ શક્યો હોત. ફૈબા, ફૈબા, તમે મારા આયુષ્યની બધી ગૂંથણી જાણો છો, સમજો છો. તું સૌને પોતાનો લાગે છે, પણ અંદરથી કેવો અલિપ્ત, કેવો માયા મુક્ત છે તે શું હું નથી જાણતી? તું આવો કેમ થયો માધવ? તું આવો કેમ થયો? ફૈબા, મારું બાળપણ અને મારી કિશોરાવસ્થા તમારી પાસે એકદમ સુરક્ષિત છે. આજે હું એ માગવા આવ્યો છું. તમારા પાલવના છેડે બંધાયેલું એ નિષ્પાપ નિર્દોષ જીવંતપણું મને પાછું આપો. આજે જીવન માટેનો પ્રેમ મને પાછો જોઈએ છે. કૃષ્ણ, એક સમય સાચે જ મારી પાસે જાદુઈ છડી હતી. મારામાં રહેલી માતાએ ચમત્કાર કરવાની તાકાત હતી. ફૈબા, ફૈબા, આજે પણ તમે એ કરી શકો છો. ના માધવ, ના, હવે એ શક્ય નથી. યુદ્ધ પહેલાની રાતે કર્ણના શિબિરમાંથી પાછા આવતા મેં મારી પાસે જે કંઈ સંચિત હતું તે બધું ગુમાવ્યું છે. અને મેં જે ગુમાવ્યું છે તે મારી એકલીનું નહોતું, પાંડવોનું હતું, દ્રૌપદીનું હતું અને કૃષ્ણ તારું પણ હતું. ફૈબા, બહુ સહ્યું છે તમે, પણ હવે કશાયનો અફસોસ ના કરશો. કેટલીય વાર હાથમાંથી ઘણું સરકી જાય છે. જે ગુમાવીએ છીએ તેનું ગણિત જુદું માંડવાનું હોય છે અને જે મેળવ્યું તેનું ગણિત પણ જુદું માંડવાનું હોય છે. તને યાદ છે કેશવ, મેં તારી પાસે આગ્રહપૂર્વક દુઃખ માંગ્યું હતું. મને યાદ છે. મને સતત દુઃખ મળો માધવ, એટલે મને સતત તારું સ્મરણ રહેશે. એ વખતે મધુસૂદન મને મારી માગણીનું અભિમાન હતું. એ શું બોલ્યા ફોઈ? ખરું કહું છું કૃષ્ણ, અહંકારથી નહીં પણ સાવ સ્વાભાવિકતાથી મારા દુઃખ કરતા અધિક ક્રૂર એવા દુઃખોનો સામનો કરનારી સ્ત્રીઓને મેં જોઈ છે અને ત્યારે મારો અહંકાર ઓગળી ગયો. સ્ત્રી જાતિએ જુદું દુઃખ માંગવાની જરૂર જ શી? સ્ત્રીના જીવનનો એ વિરાટ સંદર્ભ ત્યારે હું ભૂલી ગઈ. માધવ, તું કહે છે ને કે મેં બહુ સહ્યું છે, પણ એમ જોઈએ ને તો બધી જ સ્ત્રીઓએ જીવન પર બીજું શું કર્યું છે? બહેનને, પત્નીને, માતાને ખરેખરું માન દેનારા પુરુષો જ નથી આ જગતમાં. ફૈબા, કેમ? તને કેમ નવાઈ લાગી?
તારી સગ્ગી માં દેવકી, યશોદા, તારી અસંખ્ય પત્નીઓ, એ બધા તને યાદ નથી? ગાંધારીને જો, ભાનુમતી, સુભદ્રાને જો, અમારા સાસુ અને વડસાસુને તું જાણે છે. એ બધાનો વિચાર તે ક્યારેય કર્યો નથી કે બીજાઓની જેમ તને પણ એની જરૂર જણાઈ નથી? તમે હજી બધા નામ લીધા નથી. રાધા અને દ્રૌપદીનું નામ હું નહીં લઉં. લે કૃષ્ણ, આ દૂધ પી. તમે દૂધ પીઓ કુંતી ફોઈ? ના, તું લે કૃષ્ણ. મેં દૂધ લેવાનું છોડી દીધું છે. ક્યારથી? વારાણ્યવતની ઘટના પછી અમે વનમાં હતા. એક ગરીબ કુટુંબે અમને આશરો આપ્યો. એ બકાસુરનું ગામ હતું. તું જાણે છે એ વાત? હા, પણ એમાં દૂધ છોડવાની વાત ક્યાંથી આવી? એક દિવસ મેં એમના ઘરમાં દૂધ પરથી વાદ વિવાદ અને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. નાના છોકરાને દૂધ જોઈતું હતું અને ઘરમાં હંમેશની જેમ દૂધ નહોતું. અને એના છોકરાના રડવાથી મારો જીવ એવો કકડી ઉઠ્યો માધવ. મારા દીકરાઓના હાલ જોઈ મેં કદી આંખમાં પાણી આણ્યું નથી, પણ એ નાનકડાને આપવા માટે અડધી વાટકી દૂધ પણ મારી સત્તામાં નહોતી. બહુ વિટંબણા થઈ મને. ત્યારથી મેં કદી દૂધ નથી પીધું કૃષ્ણ. ફૈબા, જીવનમાં તમારા ભાગે કેવળ માતૃત્વ જ આવ્યું નહીં, પત્ની તરીકે અમસ્તા જ સ્વપ્ન પૂરતા જીવ્યા તમે. સ્વપ્ન પૂરતી શાની માધવ? એકદમ સળગતું સત્ય જીવી. આ 5 પુત્ર શું એના પુરાવા નથી? ના, ગુસ્સે ન થતા, પણ તમારા પુત્રો તમે કોઈકની પત્ની હોવાના પુરાવા નથી. માધવ, હા તને શું સૂચું? જે સત્ય હું એકાંતમાં પણ ઉચ્ચારી નથી શકતી તે આજે મારી સામે ઉચ્ચારીને બેઠો. પણ એક રીતે તે સારું જ કર્યું. જીવનના આખરી મુકામે બધી વાતોનો તાળો મેળવવો જ રહ્યો. પાંડુની પત્ની હોવું અને પાંડવોની માતા હોવું, આ બંને એકદમ જુદી બાબતો હતી. તમારું માતૃત્વ અને પત્નીત્વ એકબીજામાં ગૂંથાયેલું નથી. એ વાતનું તમને ક્યારે દુઃખ ન થયું? દુઃખ શાનું થાય માધવ? એકદમ શુદ્ધ અને પવિત્ર માતૃત્વ. નિર્મિતિ પર ફક્ત આપણું નામ અને પરમેશ્વરી કૃપાનો સાથ. દુઃખની વાત જવા દો, પણ તમને શરમ ન લાગી? શરમ શાની? મારી મદદે નિયોગની લોકરીત હતી. પાંડુને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી અને અમારા સત્તાકરણની અનિવાર્યતા પણ હતી. મેં માતૃત્વનું સુખ મન ભરીને માણ્યું. માધવ, પણ એક વાત જે મેં કદી કોઈને કહી નથી, તે આજે તને કહેવાની ઈચ્છા થાય છે. કર્ણ વિશે કંઈ કહેવું છે ને? હા, જો ને કેવી વિટંબણા. માદ્રીના પુત્રોને મેં મારા કયા. ઉજળે માથે એમને લઈને રહી. મારા 3નું કેટલું અભિમાન મને. કેમ? તો કે એમને પાંડુનું નામ મળ્યું. કર્ણ પર તો મારો જ પુત્ર, અને તોય જગતની સામે હું ને કર્ણ માતા પુત્ર તરીકે જીવી શક્યા નહીં. કારણ કે તેને પોતાના નામની પ્રતિષ્ઠા આપવા મને કોઈ લગ્નનો પતિ નહોતો. પછી ભલે ને તે છોકરાનો બાપ ન હોય. બહુ કડવું બોલો છો ફૈબા. તને મારી વ્યથા નહીં સમજાય કૃષ્ણ. મારી વ્યથા સમજવી હોય તો તું આવતા જન્મે કૌમાર્ય અવસ્થામાં માં થયેલી કુંતી થજે.
એ પણ શું કામ માધવ? તું ફક્ત સ્ત્રી તરીકે જન્મ લે છે. આ શલ્ય મનમાં નહીં રાખતા. હવે મરતી વખતે માણસે મુક્ત થઈને મરવું. સુખ જ સુખ છે માધવ, સુખ જ સુખ છે. મારી પાસે સાવ છેવટે બાકી રહ્યું છે એ બહુ નથી, એકદમ ચપટી ભર છે, પણ એ સુખ છે. એ સુખ પાંડુની પત્નીનું નથી, પાંડવોની માનું નથી, કૃષ્ણની ફોઈનું નથી, દ્રૌપદીની સાસુનું નથી. બધા જ બંધનોથી મુક્ત એવી કુંતીનું છે. નિત્ર્યા નિર્મળ પાણી જેવું ફક્ત મારું કુંતીનું છે. તો એ સુખ શું છે કહેશો મને? ના માધવ ના, એ કહી શકાય એવું સુખ નથી. કુંતીએ તકિયાને અઢેલીને આંખો મીચી દીધી. કૃષ્ણ ઉઠ્યા અને હળવે પગે ખંડની બહાર ચાલ્યા ગયા. રાત્રિના કાળા પાણીમાં ઉતરેલી ભરેલા અંગોવાળી ચંદ્રકોર મારા જન્મભરનું સંચિત સુખ, જેના પર કેવળ મારો અધિકાર છે. તે સુખની વાત કૃષ્ણ તને કહું તોય તું નહીં સમજે, કારણ તું પુરુષ છે. સ્ત્રીના સુખની ખબર દેવતાઓને પણ નથી. તો આવી સુંદર વાતો જેમણે લખી છે એ મેહુલભાઈને હવે વિનંતી કરું છું કે મેહુલભાઈ આવે અને હવે એ એમના પ્રતિભાવ, એમની લાગણી, એમને જે કહેવું હોય, એમની કવિતા જે કહેવું હોય કે આદરણીય સુરેન ઠાકર મેહુલ. હા ભાઈ. હા મેહુલભાઈ. દોસ્ત, માળા શબ્દ ખબર છે ને? માળા, આ એક હેમાળા છે, બીજું માળા છે. હવે જે માળા છે ને એનો પહેલો મણકો એને અમે બ્રાહ્મણો મેર કહીએ છીએ. મુકેશ, બરાબર છે? જી. મેર. આજે મારા આ પ્રસંગે બધા મણકા એકત્રિત થયા અહીંયા, પણ માળાનો મેર જો કોઈ હોય તો મારો હિતેન છે. વાહ વાહ. કારણ હિતેને આ બધા મણકાઓને એકત્રિત કર્યા છે. આમાં કોઈ અજાણ્યું નથી, કોઈ પારકું નથી. સૌને હું મળેલો છું, સૌમાં હું હળેલો છું, ભળેલો છું. એટલે સૌ સાથે મળી એક એટલી બધી સામૂહિક હૂંફ મને અત્યારે મળી છે જેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. આશ્રિત આવ્યા, હેમાબેન આવ્યા, નેહા આવી અને મારો લાડલો સુરેશ આવ્યો. નેહા આવી, નિશા, માફ કરજો, નેહા, નિશા. આ કેટલા ઉલટથી મારા શબ્દોને એમણે વહાલ કર્યું. મને ખૂબ ગમ્યું. આ લોકડાઉન પછીનો આ ગાળો છે ને આજનો, મારે માટે અભૂતપૂર્વ છે, અવર્ણનીય છે, અકલ્પનીય છે. ખૂબ મજા આવી. એટલે હું આભાર ભરેલા મસ્તકને ઉચકવું શયદા સહેલ નથી, પણ આમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. ક્યા બાત. મારી પાસે આભારના શબ્દો નથી અને હું તમારો આભાર માનું છું એમ કહી તમારા સંબંધોને હું ઓછા નહીં આંકું. તમે જે કર્યું
એ લાગણીવશ થઈને કર્યું છે અને હું એનો સહર્ષ સ્વીકાર કરું છું. મારે માથે તમારી આ વંદના હું સ્વીકારું છું. મિત્રો, મારી એક ગઝલને વારે વારે બધા પણ એમાં પડઘો પડે છે મારી કેટલીક અંગત વાતોનો. અમે ઓશિયાળા, તમને ખબર છે આ કવિતા હોય કે લોક સાહિત્ય હોય કે એમાં આડખીલીઓ બહુ આવે. સંચાલન કરતા હોઈએ તો એમાં આડખીલી આવે, વાત કરતા હોઈએ તો એમાં આડખીલી આવે. તો આ દરેકમાં નડવા વાળા તો અનેક જણા હોય છે, પણ બરકતભાઈનો શેર મારી જિંદગીમાં મંત્ર તરીકે ટાંક્યો છે કે કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા, ખુદ અમે તો ન પહોંચી શક્યા મંજિલે, રાહ કિંતુ બીજાને બતાડી દીધી. આમ સર્વને આંગળી ચીંધવાનું કામ મેં કર્યું છે અને ક્યારેય કોઈને નડ્યો નથી અને કોઈને નડવા માંગતોય નથી. ટિલ ધ લાસ્ટ બ્રીથ ઓફ માય લાઈફ. ઇવન મારા ફેમિલીમાં પણ કોઈને હું નડ્યો નથી. હેલ્પફુલ નેચર રહ્યો છે. મારી અર્ચનાને ખબર છે એ બધી વાત. એટલે અમે ઓશિયાળા નયનના સહારે, અમે કીધું ને મારી વાતના પડઘા છે. અમે ઓશિયાળા નયનના સહારે ગહન કંઈક ઘેરા જખમ લઈને આવ્યા, અમે આયનાઓના નગરોની વચ્ચે સદીઓ પુરાણો અહમ લઈને આવ્યા. અગર જો મળ્યા ઘેલછાના અનુભવ, અમે સાવ વ્યાપક બની ઉભરાયા, અમે ગીત ગોવિંદના સૂર શબ્દો મીરાબાઈ કેરા કરમ લઈને આવ્યા. ભાઈએ કીધું એમ અમે ક્યાંક ઘેઘૂર થઈને ઘૂંટાયા, અમે ક્યાંક અડધો અડધથી ચૂંટાયા, ગમે તે દશામાં અસલ તેજ રાખ્યું, અમે કંઈક એવો નિયમ લઈને આવ્યા, અમે કંઈક એવો નિયમ લઈને આવ્યા, અમે ઓલિયા ભક્ત નરસૈયા જેવા, જીવ્યા જળ કમાળવત, મર્યા મુક્ત રાહે, અમે ઓગળીને અકિંચન થયા, પણ અમે શબ્દ શબ્દે મરમ લઈને આવ્યા. સરસ છે. અમે રાજયોગી, હા અમે રાજયોગી, ભરથરીનું સપનું, અમે રાજયોગી ભરથરીનું સપનું, અમે પિંગળાના કરમનું અમર ફળ, અમે 184 ફેરા ફરીને ફરી એ જ પાછો જન્મ લઈને આવ્યા, ફરી એ જ પાછો જન્મ લઈને આવ્યા, ફરી એ જ પાછો જન્મ લઈને આવ્યા. વાહ વાહ વાહ, ક્યા બાત. મેહુલભાઈની અદ્ભુત ગઝલ. લોકપ્રિય, અતિશય લોકપ્રિય ગઝલ છે. એટલે એક પણ મુશાયરો એવો ના હોય કે જેમાં મેહુલભાઈ આ ગઝલ ના બોલે ત્યાં સુધી તો લોકો એમને બેસવા ના દે. એટલે એમની બે ફરમાઈશ હતી. એક તો આ ગઝલ બોલવાની, અને કોઈ પણ રચના એમણે તરણમાં રજૂ કરવી પડે. લોકો ગવડાવે જ કે તમે ગાઓ જ, એ ગાય ત્યારે લોકોના મન જરા હેઠા બેસે કે આ ગાયું એમણે. એટલે આશીષભાઈ સારું કહેતા કે સારું ગાય છે. મેં કીધું હા, એ સારા ગાય છે, GUI, એ સારા ગાય પણ છે. એટલે બહુ સારા મજાના માણસ. પણ મિત્રો, હિતેન આનંદ પરાએ, અને મને આ ઉપક્રમ બહુ ગમ્યો કે એક શહેરના જાણીતા કવિઓ, સંગીતકારો, ગાયકો ભેગા થઈને પોતાના કવિને ઉજવતા હોય ને. સાહેબ, આ ખાલી ફોરેનમાં જ થાય છે. અને હવે આ સિલસિલો આપણે ત્યાં શરૂ કર્યો છે. આપણે બહુ સરસ સિલસિલો. અને મેહુલભાઈ, અમે તો તમારી વંદના કરતા અમે બહુ ધન્યતા આજે અનુભવીએ છીએ. અમારો જુલાઈ મહિનો આજે ખરેખર પાવન થયો. ગુરુ પૂર્ણિમા તો થોડા વખત પહેલા ગઈ, પણ આજે અમારી ગુરુ પૂર્ણિમા ઉજવાઈ ગઈ એવું અમને ફીલ થયું છે. અમારાથી બોલવામાં કંઈક ચૂક થઈ હોય, ગાવામાં કંઈક ચૂક થઈ હોય તો તમે માફ કરી દેજો, મોટા હૃદય માફ કરજો. અને અમે ઈચ્છીએ કે હવે પછીનું જે પણ સમય આપણો બધાની પાસે છે એમાં આપણે બધા સ્વસ્થ રહીએ, ખુશ રહીએ, અને એકબીજાને હૂંફ આપીને જીવનમાં કોઈને પણ મુશ્કેલી આવે તો આપણે એકબીજાને પડખે ઊભા પણ રહીએ. થેન્ક યુ મેહુલભાઈ, થેન્ક યુ હિતેન. મેહુલભાઈ પાસેથી હજી એક રચના સાંભળવાની ઈચ્છા છે. જી જી, મને પણ છે. જરૂર. મેહુલભાઈ, એક ઓર રચના. એક રચના હજી. હાજી હાજી હાજી. તમારી ગમતી.
મારા તો બધા છોકરા મને વાલા હોય નિશા. તો પણ અતિશય ગમતું. જેમ અર્ચનાબેન હોય એમ કવિતામાં પણ એક અર્ચનાબેન હશે ને. ક્યા વાત. આટલા દુઃખોમાં પણ માથું ઊંચું રાખ્યું. સફરને છેહ દઈ દો, સફરને છેહ દઈ દો ને અટકતા શીખો, કદી મંઝિલની મોહબ્બતથી છટકતા શીખો. વાહ. જીવનને આ શેર સાંભળજે નિશા, કે જીવનને સાવ અણિશુદ્ધ શબ્દ પર ભાર છે. જીવનને સાવ અણિશુદ્ધ ના રાખો મિત્રો, તસુ અણીને ટાણે તસુ ભાર બટકતા શીખો. અણીને ટાણે તસુ ભાર બટકતા શીખો. બધી ઘણા ને જે આ કર્યું તો ઈશ્વરે કર્યું, આવું તો ઈશ્વરે કર્યું. બધી વાતમાં ના મહેર પ્રભુની માંગો, બધી વાતમાં ના મહેર પ્રભુની માંગો, હરીફ થઈને એની આંખે ખટકતા શીખો. ઈશ્વરને પણ લાગે કે હરીફ થઈને એની આંખે ખટકતા શીખો. સમયની આંખ જો ઉઠે તો અડપલા કરજો, સમયની આંખ જો ઉઠે તો અડપલા કરજો. સમયની સામે થઈ ઝુલ્ફ ઝટકતા શીખો. શુરા ને સંત સાઈ સર્વ સમયના બંદા, તો સમયની ભીતને તોડી ને છટકતા શીખો. હરિની હોડનો જલ્લાદ બીજો કોઈ નથી. હરિને ગાળ આપી છે. હરિની હોડનો જલ્લાદ બીજો કોઈ નથી. ભીડાવો બાત જન્મભર અને ટકતા શીખો. સફરને છેહ દઈ દો ને અટકતા શીખો, કદી મંઝિલની મોહબ્બતથી છટકતા શીખો. વાહ 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 વાહ. તમારા સર્વનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ, મારે એક વાત કેવી છે તમને કે આ નક્કી કર્યું માટુંગા ગુજરાતી ક્લબ, જેમને તે આપ ઘણીવાર પ્રોગ્રામમાં આવ્યા છો, એમની સાથે વાત કરી અને એ લોકોએ સહર્ષ સ્વીકાર લીધી ઉમળકાભેર, અને નાનકડી એક શુભેચ્છા રૂપે જે વસ્તુ છે એ તમને મોકલી આપશે એ લોકો. બધા જ ટ્રસ્ટીઓએ માટુંગા ગુજરાતી ક્લબ લિમિટેડના આનંદ વ્યક્ત કર્યો છે. એમની સાથે પણ ઘણા બધા જોડાયા છે અને અમારી આશા છે કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ પણ શુભેચ્છામાં જોડાશે. મુકેશભાઈ. તો મેહુલભાઈ, આ શુભેચ્છા નાનકડી ફૂલ પાંદડી એ તમે સ્વીકારશો, તમને ગમશે જ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે મેહુલભાઈ હજી એકાદ વખત જો તમે કલમ ચાલુ કરો, અમારે તો હજી એવું મનમાં લાભ અને લોભ છે કે હજી ક્યાંક કશુંક થોડુંક લખાય તો મજા પડે. ચલો, તમે પદ્ય ના લખો તો ગદ્ય લખો, ગદ્ય ના લખો તો નાટક લખો, કંઈક તો લખો મેહુલભાઈ. અમે ઈચ્છીએ કે આ વર્ષે કોરોનામાં આપણે શાંતિથી બધા બેઠા છીએ, તો તમે કંઈક સરસ અમને લખીને અમને આપશો તો અમે વાંચીશું. હિતેન તો આ બધા પ્રોગ્રામ કરતો જ હોય છે. આ બધા મેહુલભાઈ, તમે અમને રિટર્ન ગિફ્ટ આપો. હા. અરે ભાઈ મુકેશ, હાજી મુકેશ, આ શેર સાંભળ. હાજી. બહુ જૂની ગઝલ છે. જરી હલચલ, જરી હલચલ, જરી શાંતિ, જરા ઉન્માદની છાલક, જણાય છે મને અંતરમાં કોઈ ગીત ના ચિહ્નો. हाय हाय आएगा फिर तो कोई पंक्ति जरूर आएगी મેહુલભાઈ. વી વિશ કે તમે સરસ. તો આ સાથે મિત્રો મેહુલભાઈના આ 78મા વર્ષના જન્મદિવસની આપણે ઉજવણીમાં આપ સૌ આવ્યા એટલે આપ સૌનો આભાર માનું છું અને ઈચ્છું છું કે જ્યારે હિતેનભાઈ આવા કાર્યક્રમો કરે ત્યારે આપ સૌ ઉમળકાથી આવો. કારણ કે હિતેનભાઈની મજા એ છે કે જુદી જુદી પ્રકારે એ પ્રોગ્રામ કરે છે, પણ આજનો પ્રોગ્રામ એટલા માટે જુદો છે કે એક વરિષ્ઠ સાહિત્યકાર મુંબઈના, જેમણે વર્ષો સુધી સાહિત્યની સેવા કરી, લોકોને ખૂબ પોતાના સંચાલનથી, કવિતાઓથી ખૂબ રમાડ્યા અને મજા કરાવી, એ કવિને આજે ઉજવવા માટે એમણે આખો મનનો નિર્ધાર કર્યો. એમાં આપ સૌ જોડાય એટલે આપ સૌનો આભાર માનું છું અને પુનઃ એકવાર જ્યારે આ કાર્યક્રમો થાય ત્યારે આપ આવતા રહેશો એવી શુભેચ્છા સાથે અને એવી આશા સાથે આપ સૌને નમસ્કાર, વંદન, શુભરાત્રિ. મેહુલભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારો શેર મને યાદ આવે છે કે હાથ ફેલાવી લીધા ઓવારણા ને ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે. તમારો આ શેર મેં કેટલીય જગ્યાએ ટાંક્યો હશે અને તમને નાનપણથી કેટલી બધી જગ્યાએ તમારી સાથે સહવાસ રહ્યો છે,
40-45 વર્ષ પહેલા અંધેરીના સુરુચિના કાર્યક્રમમાં શિવાજીને નિંદ્રિયું ના આવે તમે તમારા ઘેઘૂર કંઠે ગાતા, કે ક્યારેક સેઠ CN હાઈસ્કૂલમાં તમારા માથે નાળિયેર પડતું અને તમે સ્વસ્થતાથી ઋષિની જેમ ઝીલી લેતા. અને એ સિવાય કેટલાય કાર્યક્રમોમાં, સંચાલનોમાં તમને સાંભળ્યા છે, તમારી સાથે રજૂઆતો કરી છે. એ પણ અમારું અહોભાગ્ય. એક સરસ મજાની વાત મને યાદ આવે છે. વર્ષો પહેલાં એક આયોજનમાં હું પહોંચી ગયો 2 કલાક વહેલો. એટલે આયોજકે જ્યારે તમે આવ્યા ત્યારે એને કહ્યું કે સંજય 2 કલાકથી રાહ જોઈ રહ્યો છે. તમે બહુ સરસ જવાબ આપેલો કે સંજયની તો હું વર્ષોથી રાહ જોઈ રહ્યો છું. અમારા પર સતત સ્નેહ વરસાવવા માટે ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. અને તમારું હવે પછીનું પણ જીવન સતત સર્જનાત્મક રહે, સુખમય રહે અને સ્વસ્થ રહે એવી શુભકામનાઓ. તમે અમારા સતત મિત્ર અને મુરબ્બી અને સ્વજન રહ્યા છો, એનો ખૂબ ખૂબ આનંદ છે. આભાર.